પરમ બ્રહ્મ પરમાત્મા સસિદાનંદ બોધન નિર્ગુણો નિર્વિકારો ચ રજસત્વ પરમ અનંત જન્મ ભિર્યેન તપસ તપ્તમ ભવિષ્યતિ તસ્યૈવ ભક્તિર્ભવતિ ભવાની પ્રાણવલ્લભે નામે શિવ સમો નોસ્તિ પ્રિય સ્વામી સુખપ્રદ સર્વશક્તિ પ્રદો મેસ્તિ સ એવ પરમેશ્વર યા કુદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્ર વસ્ત્રાવૃતા યા વીણાવર દંડ મંડિત કરા યા શ્વેત પદ્માસના યા બ્રહ્મા શુત શંકર પ્રભુતિર્ભિદેવ્યે સદા વંદિતા સામા પાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાડ્યાપહા સત્યપ્રિયાય સત્યાય સત્યગમ્યાય તે નમઃ જગતપિતરમ શંભો જગત્માતરમ શિવામ તત્પુત્રં જગણાદિશ નત્વેદ વર્ણ્યામહે. ભગવાન ઓમકારેશ્વર મહાદેવની અસીમ કૃપા. હું તો એમ કહું, કૃપાનો વરસાદ થયો કહેવાય. કારણ કે આજે દુનિયાની શરૂઆત થઈ કાલગણનાની. ચૈતર સુદ એકમ છે ને, આપણે કાલગણના એટલે વર્ષ ગણીએ, આ દિવસ ગણીએ, પછી મહિનો ગણીએ, પછી એક વર્ષ ગણીએ, વર્ષ પછી એક સદી ગણીએ. એમ કરતા કરતા યુગાબ્દ થાય અને પછી એક યુગ થાય, યુગ પછી 4 યુગ, એમ કરતા કરતા મન્વંતરો સુધી, કલ્પો સુધી એની જે કાલગણના થઈ ને એનું શરૂઆત આજથી થઈ છે. શૈલપુત્રી આજનો દિવસ નવરાત્રીનો છે. નવરાત્રીનો શુભારંભ થઈ રહ્યો છે. એકવાર બધાને સેજ ઈકો ઓછો કરો ને, એકવાર બધાને હું વધાઈ આપું. કારણ કે આ મા ભગવતીની ઉપાસનાના દિવસો, મા ભગવતીની ઉપાસના દિવસો ને એમાં આપણને બાપની કથા મળે. પરમ પરમેશ્વર પરમાત્મા શિવજી મહારાજ આખા જગતના માતા અને પિતા હોય તો ભગવાન શિવ અને પાર્વતી છે, શિવ અને શક્તિ. તો માતાના તહેવારની અંદર પિતાની કથા, કેવડો લાભ આપણને. અને માને પ્રસન્ન કરવી હોય તો માના વખાણ કરીએ તો પ્રસન્ન થાય કે બાપના વખાણ કરીએ તો પ્રસન્ન થાય? હે, માતાને આપણે બહુ પ્રસન્ન કરવી હોય ને તો પિતાના વખાણ કરવા પડે. તો આપણે 9 દિવસ સુધી, આ માનો તહેવાર 9 દિવસ, અને 9 દિવસ આપણે પરમ પિતા પરમાત્મા બાપના આપણે વખાણ કરવાના છે, એના ગુણગાન સાંભળવાના. અને અમારા ગુરુદેવ તો એવું કહેતા કે ભગવાન શિવજીની કે પરમાત્માની કથા ત્યારે તમને મળે, ક્યારે કે તમારી પાછળ હિમાલય કરતા પણ મોટા મોટા પુણ્યના ડુંગરા હોય તો. તું પૂર્વ જન્મના કેટલાય સત્કર્મો હોય એ આપણા ફળીભૂત થયા. જન્મો જન્મના સત્કર્મો આપણા ફળીભૂત થયા. ત્યારે ભગવાન શિવજીની કૃપા, એટલે કેવી કૃપા છે કે ભગવાન શિવજી સ્વયં અહીંયા શબ્દ બ્રહ્મ થઈને પધાર્યા છે. આ શિવ મહાપુરાણ એટલે બીજું કાંઈ નહીં, ભગવાન શિવજીનું શબ્દ બ્રહ્મ રૂપ. અને એની કથા આવશે કે ભગવાને બ્રહ્મા અને વિષ્ણુને ભાષા કઈ રીતે આપી. એ શબ્દ બ્રહ્મ કેમ કહેવાય છે? જ્યારે બ્રહ્મા અને વિષ્ણુને વિશે વિવાદ થયો, એ વિવાદને સમાવવા માટે પોતે અગ્નિસ્તંભ રૂપે પ્રગટ થયા. અને બ્રહ્મા અને વિષ્ણુએ એને માપવાનો પ્રયાસ કર્યો, નિષ્ફળ ગયા. એ વખતે જ્યારે એમણે સ્તુતિ કરી કે આ તત્વ કયું છે, એ સ્તુતિ કરી, ત્યારે પરમાત્માએ પેલા ઓમનાદ કર્યો. અને ઓમનાદમાંથી આખો જે આપણા કક્કો આવે ને, ક ખ ગ ઘ ચ, આ 5 અક્ષર એ ભગવાનના સ્વરૂપ. કોઈ હાથ બતાડા, કોઈ પગ, કોઈ મસ્તક, કોઈ તાળવું, કોઈ હોઠ. તો શબ્દ બ્રહ્મમય એ રૂપ અહીંયા પ્રગટ થયું આપણે આગળ.
આપણને અનુભૂતિ કરાવવા માટે. જ્યાં સુધી આપણને દિવ્ય દ્રષ્ટિ ન મળે ત્યાં સુધી પરમાત્માની અનુભૂતિ કઈ રીતે થાય? તો કે શબ્દ બ્રહ્મથી. કારણ કે ઈશ્વરને જોવા માટે આ ચર્મ ચક્ષુ હાલે નહીં, એને માટે દિવ્ય જ્ઞાન ચક્ષુઓ જોઈએ. વેષણવરે દમરાજા ને ત્યાં અર્ધમ થઈ અને પછી બીજે જન્મે વેષણવર બને તપ કર્યું 10,000 વર્ષ સુધી ભગવાન શિવનું કાશીમાં. ભગવાન પ્રસન્ન થયા, પ્રગટ થયા, હે વેષણવર વરદાન માગો. આમ દ્રષ્ટિ ખોલી, પણ જ્યાં કરોડો સૂર્યનો પ્રકાશ જ્યાં જોયો, આંખો બંધ થઈ ગયા. ભગવાનને સ્તુતિ કરી, હે ભગવાન પ્રસન્ન થયા હો તો મને એટલું આપો, પહેલા હું તમારા દર્શન કરી શકું ને એવી મારી ચક્ષુની અંદર એવું તેજ આપો, એવી શક્તિ આપો. ત્યારે એ વેષણવર પરમાત્માના દર્શન કરી શકે. 10,000 વર્ષ સુધી તપ કરીને સર્વ સૂક્ષ્મ એટલી તાકાત નહોતી ભગવાનના દર્શન કરી શકે. કરોડો સૂર્ય સમાન જેનો પ્રકાશ છે એવા પરમાત્મા પ્રગટ થયા. તો હવે આપણે તો ક્યાં 10,000 વર્ષ, આપણે કલયુગના માણસો, ક્યાં આપણી અલ્પ આયુષ, ઈ તપ કરવાની ક્યાં આપણામાં શક્તિ? આપણે ઈ પરમાત્મા રૂપને પામવા માટે તો કેટલાય જન્મોના પુણ્ય ફળે, કેટલાય તપસ્યા કરી, એ ન કરી પણ ભગવાનની કૃપા ઉતરે ને ત્યારે શબ્દ બ્રહ્મ રૂપે ભગવાનને આપણને એની અનુભૂતિ થાય, એને સમજવાની. તો શબ્દ બ્રહ્મ રૂપે ભગવાન અહીંયા પ્રગટ થયા છે. 9 દિવસ સુધી આપણને દર્શન આપશે. પછી આપણે કેટલા દર્શન કરી શકીએ આપણી શક્તિને આધાર હોય, બરાબર ને? ગંગા સાગર જઈએ તો પાણીની કઈ તાણ હોય? કેટલું પુષ્કળ પાણી હોય ને, પણ લાવવાની શક્તિ કેટલી? કોક બેડું ઉપાડી શકે, કોક ગોળી ઉપાડી શકે, બરાબર? કોક ટબુડી ઉપાડી કે કોક આચમન લઈ શકે. એટલે જેની જેવી શક્તિ એટલી એની અનુભૂતિ. પરમાત્મા શિવજીની આ દિવ્ય કથા, એક તો એ શબ્દ બ્રહ્મ છે, બીજું મહાત્મો એને ગંગા કે છે, શિવ ગંગા, શિવ કથા ગંગા. હવે ગંગાજી માં આપણે સ્નાન કરવું હોય તો ગંગાજીને ત્યાં જવું પડે, બરાબર? અને તીર્થનો એવો નિયમ છે, તીર્થમાં જાય ને ત્યારે નિયમ પાળવા પડે. આ તો કળિયુગ આવ્યો એટલે આપણું બધું હાલે છે લોલમ લોન ને પોલમ પોલ. બાકી આપણે જયારે તીર્થમાં જઈએ, તીર્થમાં સ્નાન, એના નિયમ પાળવા પડે. અને તીર્થમાં જઈને જયારે આપણે પાપ કરીએ ને તો એ પાપ હોય ઓછું, એનું ફળ હોય મોટું. તો તીર્થમાં જઈને નિયમ પાળવા પડે. એટલે પેલા તીર્થમાં જાય ને એટલે તીર્થની નજીક પહોંચે એટલે બધા ઉપવાસ કરતા. હવે આપણા ઉપવાસ તો કેવા છે અમને બધાને ખબર છે. ઘણાનું ફરાળ કેવું હોય ખબર? ઘણાનું ફલાહાર ધરાહાર હોય. બરાબર ધરાઈ જાય ને એટલું બધું હોય. એટલે તીર્થમાં જઈને થૂકાય નહીં, ઉસર્ગ ક્રિયા કરાય નહીં, એટલા બધા નિયમો હતા. તો એ તીર્થમાં જાય એટલે બધા નિયમો લઈ ગંગા કિનારે જાય ત્યારે આપણને સ્નાન મળે. પણ ભગવાન કૃપા કરે ને તો એ કથા ગંગા બનીને આપણે આંગણે આવીને વહેવા મળે. તો આપણી શ્યામનગર ને શ્યામનગર 2 એ સોસાયટીના આંગણામાં પરમાત્મા જે અવિરત કથા ગંગાનું રૂપ લઈને આવે છે. 9 દિવસ સુધી આપણને સ્નાન કરશે, 9 દિવસ સુધી આપણને પાવન કરશે, આપણા મનને પવિત્ર કરશે, આપણા તનને પવિત્ર કરશે. અને શક્તિ હશે સમજવાની, અને સંકલ્પ શક્તિ લેવાની આપણામાં તાકાત હશે તો જીવનભર આપણા સદાચારને પવિત્ર કરશે, આપણા આચારને પવિત્ર કરી દેશે. એવી આ દિવ્ય શિવ કથા છે. પરંતુ આ કથા ભગવાને એમ કીધું છે, વ્યાસ ભગવાને, આને અર્થ સહિત સાંભળવા. તો આમ
બધાને તરસ લાગી છે બહુ, નહીતર શેરડીની ડાળી હારે નહીં ખવે. હે એટલે કાલે બધાએ છે ને આપણા પાણીની બોટલો સાથે લઈને આવવાનું. હા બસ, અને જેને પીવું ઊભા થઈને પી લે. હા હા, નહીતર બે વસ્તુ દ્વારે કેમ કરવી આપણે ભાઈ? કોઈ એમ કે શેરડી ખાવ ડાળિયા ખાવ મજા આવે? એક સમયે ધર્મ ક્ષેત્ર એવા ગંગા કાલંદીના સંગમે 88,000 ઋષિઓ ભેગા થયા છે. એમણે એક ધર્મ સત્રનું આયોજન કર્યું છે, અને એ ધર્મના સત્રના દર્શન કરવા માટે વ્યાસ મહારાજના શિષ્ય એવા સુત મહારાજ આવે છે. સુત મહારાજને દર્શન કરવા આવતા જોઈને બધા ઋષિઓ પ્રસન્ન થયા છે. સુત મહારાજનું પૂજન કર્યું છે, અને પછી બધા ઋષિઓએ પ્રશ્ન કર્યો છે, એ મહારાજ થોડા સમય પછી કલિયુગ આવી રહ્યો છે. કલિયુગની અંદર બધા જ જીવો છે પાપો વૃત્તિને પામશે, અને એ જીવોનો ઉદ્ધાર કેવી રીતે થાય? તો એ ઋષિઓ વતી એક શૌનક મહારાજ નામના ઋષિએ પ્રશ્ન કર્યો છે સુત મહારાજને. શૌનક વાચ, હે હે સુત મહાપ્રાજ્ઞ સર્વ સિદ્ધાંત વિત પ્રભો આખ્યાહી મે કથા સારમ પુરાણાનામ વિશેષતઃ. હે સુત મહારાજ, સર્વ સિદ્ધાંત હોય એવી કોઈ કથા હોય, અને એના સારથી વિશેષ કરીને સંતજનો છે, સાધુજનો છે, એ કેવી રીતે પોતાનામાં વિવેકની વૃદ્ધિ કરે, વિવેકને વધારો કરે, અને એ વિવેક દ્વારા પોતાના કામ, ક્રોધ, લોભ આદિ વિકારોનો નાશ કરે છે. એવો કોઈ સિદ્ધાંત હોય તો અમને કહો. કારણ કે આવતો સમય કલિયુગનો આવે છે, ભીષણ કલિયુગ આવશે. શાસ્ત્રોમાં તો કળિયુગનું બહુ વર્ણન છે, અને એનો અનુભવ આપણે કરી રહ્યા છીએ. 5000 વર્ષ પહેલા આ દીર્ઘદ્રષ્ટા ઋષિએ જે વર્ણન કર્યું હોય એનું હુબહુ આ કળિયુગમાં આપણે દર્શન કરી રહ્યા છીએ. તો કળિયુગ આવવાથી જીવો આસુરી ભાવને પામશે. સદાચાર એવો દેવ તત્વને છોડી દેશે, અને આસુરી વૃત્તિ જેનામાં આવી જાય, આ જીવોની મુક્તિ કેમ થાય? ઈ પોતાના વિકારોને કેમ નાશ કરે, અને વિવેકની એમાં વૃદ્ધિ કેમ થાય ને એવી કોઈ કથા હોય તમને? જીવ શાશ્વત સુરાતામ પ્રાપ્તા પ્રાયો ઘર કલા વિહમ તસ્ય સંશોધનમ કિમ હિ વિદતે પરમાયનમ. કેવી રીતે એ લોકો પોતાના શુદ્ધિ કરી અને દેવી સંપત્તિને પ્રાપ્ત કરે? અત્યારે બધી સંપત્તિ કેવી આવી છે? આસુરી. દેવી સંપત્તિ. બધા ફરિયાદ કરે કે અમારું છોકરા માનતા નથી. શું કામ ન માને? આપણી સંપત્તિમાં કાંઈક ફેર પડ્યો છે. લક્ષ્મીના ઘણા પ્રકારો છે. સંપત્તિનો એક અર્થ લક્ષ્મી થાય, તો આપણી સંપદામાં કંઈક ફેર પડ્યો છે. આપણી સંપત્તિ શુદ્ધ રહી નથી. એના કારણે કોઈ કોઈના સંતાન કોઈનું માને નહીં,
અને શિખામણ દીધા જેવું પોતાના સંતાનોને છે નહીં હો. 25 વર્ષના દીકરાને શિખામણ આપો તેમ કે તમને શું ખબર પડે, હવે જમાનો બદલાઈ ગયો. આપણી સંપત્તિમાં ફેર પડ્યો, આપણે સંપદા દેવી મટી ગઈ, આસુરી સંપદા બની, એને કારણે વિપત્તિ વધી. તો આસુરી ભાવને પામેલા દેવી સંપત્તિને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? અને દેવી સંપત્તિને પ્રાપ્ત કરી શાશ્વત એવી પોતાના કલ્યાણકારી વસ્તુ જે જ્ઞાન છે એને કેવી રીતે પ્રાપ્ત કરી શકે? એ જ્ઞાન પ્રાપ્ત થવાથી પવિત્રતા વધે, અને પવિત્રતા વધવાથી અંતકરણની શુદ્ધિ થાય. અને અંતકરણની શુદ્ધિ થાય ત્યારે જેનું ચિત્ત શુદ્ધ થઈ જાય, અંતકરણ શુદ્ધ થાય ત્યારે એને શિવની પ્રાપ્તિ થાય. શિવ એટલે કલ્યાણ. જ્યાં સુધી અંતકરણ પવિત્ર ન હોય ત્યાં લગી કલ્યાણનો વિચાર આપણા હૃદયમાં રહે નહીં, આપણા ચિત્તમાં રહે. કેટલાય ઋષિઓના ઉપકારો આપણી ઉપર છે. પોતે વનના ફળ ખાધા તોય સાધના પૂરી ન થઈ, તો પાંદડાઓ ખાધા. માત્ર જળભળ તપસ્યા કરી, માત્ર પવનભેર તપસ્યા કરી, અને આપણા માટે, આપણા અંતકરણને શુદ્ધિ કરવા માટેના ઉપાયો એમણે એ વખતે પૂછ્યા. કેવી રીતે કલયુગના લોકોના અંતકરણ શુદ્ધ થાય? અંતકરણ નિર્મય હોય તો એના હૃદયમાં ભગવાન શિવ વાસ કરે છે. જ્યાં સુધી આપણું અંતકરણ નિર્મળ ન થાય ત્યાં સુધી એમાં ભગવાન શિવજી આવતા, અથવા હોય તો પડદો રહે, હોય ને તો એમાં પડદો રહે. એક ગુરુ અને શિષ્ય સાથે રહે, પણ ગુરુ એની ખંભે જોડી રાખે. જોડી ક્યારે રેઢી મેલે નહીં, થોડી વારી એની નજર બહાર નો એ જોડી. હવે શિષ્યને જિજ્ઞાસાથી આ બાપુની જોડી કઈક છે, મારે એમાં કાઢીને જોઈ લેવું છે, પણ એક ક્ષણ માટે જોડીને રેઢી મૂકે નહીં. અને એમ કરતા મહિનો, 2 મહિનો, વર્ષો વહી ગયા, આને જિજ્ઞાસા વધતી જ ગઈ. આમે તે આપણને કાંઈ ન હોય ને પેલા રૂમની અંદર ખાલું એને બંધ કરીને ભોગળ દીધી ને કહીને આ રૂમમાં કોઈ જોવું નહીં, તો બધાને એમ થાય આમાં હું છે. બધાને ઈચ્છા થાય કે આમાં જોઈ લઈએ, મજા આવે. તો હવે આ શિષ્યને તો વર્ષો વહી ગયા. હવે ગુરુ, હવે આ બાવે કઈક આમાં ભેગું કર્યું છે, હું છે આપણે જોઈ લઈએ. પણ આ ગુરુ એક પણ જોડીને રેઢી મૂલે નહીં. એમાં એકવાર તક મળી ને એટલે એને કાઢી. આમ ત્યાં ગુરુ આવી ગયા. આ શું છે? એમાં પારસમણી છે. તો એક લોખંડની ડબ્બી, એની અંદર પારસમણી હતો. પછી તો મારે જોવો છે, મને બતાવો ને. કેટલાય વર્ષોથી પારસમણીનું મેં નામ સાંભળ્યું, મેં હજી સુધી પારસમણીને જોયો નથી. મને પારસમણી દેખાડો. એટલે ગુરુએ ડબ્બીને ખોલી, તો અંદર એક પોટલી હતી, ખોલી નામ કરી પારસમણી. એટલે શિષ્યને જિજ્ઞાસા થઈ કે ભાઈ જો પારસમણી હોય ને તો લોઢું હોય ને એ હોનું બની જાય. મને આમાં શંકા જાય છે, અરે આ પારસમણી છે ગાંડા, પણ તો આ ડબલી કેમ હોનેની ન થઈ જાય? પછી ગુરુએ ઓલી કપડામાંથી લઈ અને જેવી આમ ડબ્બીને અડાડી, ત્યાં જે લોઢાની ડબ્બી હતી ને સોનાની બની ગઈ. તો કે આ પેલા કેમ સોનાની? પણ આને કાપડનું આવરણ હતું. એમ આપણી અંતકરણની અંદર વાસનાનું આવરણ છે, ઈર્ષ્યાનું આવરણ છે, ક્રોધનું આવરણ છે, લોભનું આવરણ છે. ત્યાં લંગી પરમાત્મા અંદર છે. પારસમણી આપણી આગળ જ છે, પણ એ માયાનો પડદો હટે નહીં. જ્યાં લગી અંતકરણ શુદ્ધ ન થાય ત્યાં લગી માયાનો પડદો હટે નહીં. માયાનો પડદો હટે નહીં ત્યાં લગ સુધી આપણી આ લોઢાની ડાબલી છે ને એ હોનાની થાય. સોનાની ડબલી કરવા માટે આપણે આપણા અંતકરણને શુદ્ધ કરવું પડે. અંતકરણમાંથી જે આ વિકારનો પડદો છે, વાસનાનો પડદો છે ને એને દૂર કરવો પડે. વાસના, વિષય, કામ, ક્રોધ, લોભ એ દૂર થાય
તો પરમાત્મા શિવ પારસમણી રૂપે આપણા હૃદયમાં જ બેઠો છે. એ પરમાત્માની અનુભૂતિ થાય, શિવ આપણા હૃદયમાં પ્રગટ થઈ જાય. જેમ આપણા ઓમકારેશ્વર મહાદેવના પટાંગણની અંદર શબ્દ બ્રહ્મ રૂપે પ્રગટ થયો, એમ પરમાત્મા આપણા હૃદયમાં પ્રગટ થાય. આપણું અંતકરણ શુદ્ધ જોઈએ. પણ કળિયુગનો પ્રભાવ છે, અને આમાં કોઈનો દોષ નથી કાંઈ. કલ્યાણકારી વસ્તુ જગતમાં, એ વસ્તુ આપણા અંતકરણને શુદ્ધ કરે એવી કલ્યાણકારી વસ્તુ આપણા અહીં આંગણામાં પ્રગટ થઈ છે. આપણા અંતકરણને 9 દિવસ સુધી આ કથા શુદ્ધ કરવાની છે. અને જ્યાં સુધી કોઈ પાત્ર શુદ્ધ થાય નહીં ત્યાં લગી આપણે વસ્તુમાં નાખીએ નહીં, બરાબર ને? આપણા આ જીવન રૂપી પાત્રની અંદર એને શુદ્ધ કરી અને આપણે એમાં જ્ઞાન ભરવાનું છે. ભગવાન બુદ્ધ છે ને એક શ્રેષ્ઠને ત્યાં ભિક્ષા લેવા માટે ગયા. ઘણા સમયથી એને નિમંત્રણ આપે, હે તથાગત અમારે ત્યાં તમે ભિક્ષા લેવા માટે પધારો. કેટલાય વર્ષોથી નિમંત્રણ આપે અને બુદ્ધને થયું લાવ હું ભિક્ષા લેવા માટે જાઉં. આંગણે જઈને ભિક્ષાન દેહી, અને પેલો શેઠ ખૂબ સંપત્તિવાન દિવ્ય દૂધપાક બનાવ્યો છે, ઉત્તમ પ્રકારનો દૂધપાક, એવા વ્યંજનો નાખીને બનાવેલું દૂધપાક લઈને આવે છે. બુદ્ધ આમ કમંડળ થયું અને પેલા આમ કમંડળમાં જોયું અને દૂધપાક નાખ્યો નહીં. કીધું આમાં તો ગંદકી ભરી છે અને સાફ કરવું પડે, લાવું હું પેલા સાફ કરી દઉં. આ માણસ હંમેશા બુદ્ધની ત્યાં જતો, ભિક્ષાનું નિમંત્રણ લઈને કે અમને બોધ આપો, એટલે મારામાં જ્ઞાન પ્રગટ થયું, માંગણી કરતો શ્રેષ્ઠી. એટલે બુદ્ધે એમ કીધું આ કમંડળની અંદર ગંદકી ભરી છે, એમાં દૂધ પાક, એટલે શ્રેષ્ઠી કે નો નખાય તો હું તારામાં કેમ બોધ આપું? તારામાં સંસારની ગંદકી ભરી છે, એને પહેલા તું સાફ કર, એટલે મારો બોધ તારામાં પ્રગટ થાય. તો આ કલિયુગની ગંદકીને સાફ કરવા માટે આ કથા આપણા સુધી આવી છે. એનું એક સૂત્ર યાદ રહી જાય તો ધન્ય છે, સમજી લેજો. એક સૂત્ર. અને શિવ કથા આવી છે ને, એ આપણી દાદરની સીડી જેવી છે, લીપ જેવી નથી. લીપ જેવી નથી. લીપ હોય એમાં બેસી જાવ, સાપડો એટલે ચડી જાય, પછી ઉતરવું હોય ચાપ દબો એટલે ઉતરી જાય. આ ક્યારેક લાઈટ જાય તો હલવાડે ખરી, બરાબર ને? પરંતુ શિવ કથા દાદર જેવી છે. દાદર આપણે ઉતાવળમાં ઉતરતા હોય અને એક પગથિયું ચૂકી જાય તો પછી આપણે સ્થિર રહી શકીએ? પછી આપણને બરાબર ટપ્પા મેળ રહે નહીં, બરાબર ને? ટપ્પાનો મેળ, એના દાદરાની જે સીડીના પગથિયાનો મેળ રહે ને એક પગથિયું સૂકે. તો આમાં એક પણ સોપાન સૂકવું નહીં. જો સોપાન સૂક્યા ને તો પછી કથા સાંભળવામાં મજા આવશે. વ્યાસ ભગવાન એવી સુંદર ક્રમથી કથા ગોઠવી છે. પેલા દેહ શુદ્ધિ કરાવશે, પછી બુદ્ધિની શુદ્ધિ કરાવશે, પછી આપણા મનનું નમન કરાવશે, કથા આવશે ત્યારે. એટલે આનું એક કે સોપાન સૂકવું નહીં, ક્રમથી કથાને સાંભળવી અને બરાબર અર્થથી સાંભળવાની. વ્યાસપીઠ પ્રયાસ કરશે અર્થ સહિત આપવાનો, કારણ કે આ લીપ જેવી સરળ છે નહીં. આ લીપ જેવી બહુ સરળ છે ને એ કથા. તો સુત મહારાજને ઋષિએ પ્રશ્ન કર્યો, કળિયુગના જીવો એવી ઉત્તમ વસ્તુને પ્રાપ્ત કરે તેનાથી કઈનું કલ્યાણ થાય અને એનાથી એનું અંતકરણ શુદ્ધ થાય, કલિયુગના વિકારો દૂર થાય. અંતકરણની શુદ્ધિ થવાથી એ પુરુષને પરમાત્મા શિવ પ્રાપ્ત કેવી રીતે થાય? આપણને એમ થાય ને આમાં વ્યાસ મહારાજે તો માત્ર પુરુષોનું જ કીધું છે. પુરુષ એટલે ગમે એનો જીવ હોય ને પુરુષ જ કહેવાય. આત્મા ગમે એનો પુરુષ જ કહેવાય. શરીર સ્ત્રીનું હોય ગમે એનું હોય, ભીતર રહેલો જે તત્વ છે આત્મ તત્વ એ પૌરુષત્વ છે, એને પુરુષ જ કહેવાય. તો
એ પુરુષને કેવી રીતે શુદ્ધ કરવો, એની કેમ સુંદર ગતિ કરવી, એને માટેની કથા છે. આવા સુંદર 4 શ્લોકની અંદર પ્રશ્ન પૂછાશે સુત મહારાજને ઋષિઓએ. મહારાજ, કળિયુગની અંદર જીવો પોતાના વિકારને દૂર કરે, ઉત્તમ પ્રકારના પુરુષાર્થને પ્રાગટ્ય કરે, પોતે પવિત્ર થાય, અંતઃકરણ શુદ્ધ કરીને શિવને કેવી રીતે પ્રાપ્ત થાય, આવો કોઈ ઉપાય હોય ને તો અમને કહો. સુત મહારાજ ઋષિઓને હવે કહે છે. સુતવાચ ધન્યસ્ત્વં મુનિ શાર્દુલ શ્રવણ પ્રીતિ લાલસઃ અતો વિચાર સુધિયા વિસ્મિશાસ્ત્રમ મહોત્તમમ. હે ઋષિઓ, તમને ધન્ય છે. તમારા હૃદયમાં પુરાણની કથા સાંભળવાની પ્રીતિ થઈ છે, તમારી બુદ્ધિ શુદ્ધિ થઈ છે, તમે વિચાર કરીને ઉત્તમ શાસ્ત્રને વર્ણન કરવાનો પ્રશ્ન કર્યો છે. સમસ્ત શાસ્ત્રોની અંદર ઉત્તમ એવું ભગવાન શિવજીની કથા છે. શિવજીને બહુ પ્રિય છે અને દિવ્ય રસાયન રૂપ છે. આ દિવ્ય રસાયન એટલે શું? જેમ આપણા 4 વેદ છે ને, એમ આપણો 5મો આયુર્વેદ છે. આયુર્વેદની અંદર જે વૈદો છે ને, એ વખતના ડાક્ટરો, ટૂંકમાં એ વૈદો ઉત્તમ પ્રકારની દવા બનાવે. એમાં રસાયણ દવા હોય ને, અતિ ઉત્તમ હોય અને જલ્દીથી આપણા શરીરને અસર કરે અને જલ્દીથી દર્દીને રોગ મુક્ત કરે. અસાધ્યમાં અસાધ્ય રોગ હોય એની ઉપર જ્યારે વૈદો આ રસાયણ દવાનો પ્રયોગ કરે ને, એટલે એ દર્દી જલ્દી રોગ મુક્ત થાય. એવી દવા હોય ને, એને રસાયણ કહેવાય. તો આ જીવ છે ને, જન્મે ને પછી એને એક રોગ લાગુ પડે, જીવને એક રોગ લાગુ પડે. અને એ રોગ એવો છે, શરીરમાં આપણને કેન્સર થાય, ડાયાબિટીસ થાય કે બ્લડ પ્રેશર થાય, ગમે એવા પ્રકારના દર્દો થાય, પણ શરીર છૂટી જાય એટલે રોગ મટી જાય. બરાબર ને? પણ જીવ જન્મે ને એક રોગ લાગુ પડે, એનું નામ છે ભવ રોગ. આ ભવ રોગ છે ને, એ શરીર છૂટે ને તોય પાછો આવે, હારે આવે. બીજી વાર જન્મે તો ભવ રોગ લાગુ પડી જાય. શરીરનો રોગ એવો છે, એ દર્દ એ તમને શરીર છૂટે એટલે પૂરું થઈ જાય. શરીર છૂટી જાય ને એનો શરીરનો પાછળના સ્વજનો નાશ કરી નાખે એટલે રોગ પૂરો થઈ ગયો. પણ ભવ રોગ એવો છે ને, એ જન્મો જન્મ હારે જ આવે. એક જન્મ લીધો, પાછો બીજો જન્મ, બરાબર ને? એમાં પાછો મરે કર્મ કરીને, અને એ કર્મને આધારે વળી ત્રીજો જન્મ. ભવ રોગ મટે. આ ભવ રોગ મટાડવો હોય ને તો એને દિવ્ય રસાયણ રૂપ દવા જોઈએ. અને વ્યાસ મહારાજે એને એવી જ્ઞાન વૈરાગના ખરડમાં ઘૂંટી છે, બરાબર? સંપુટ આપવો પડે ને, વૈદો દવાને ઘૂંટે, આમ સંપુટ આપે, એની અંદર બીજી દવા મેળવે, બરાબર ને? અને પછી એને બરાબર ઘૂંટીને એનું સંશોધન કરે, શોધન કરે. એ શોધન કરેલી દવા હોય, ઝેર હોય ને તો અમૃતનું કામ આપે. એવી રસાયણ રૂપ દવા વ્યાસ મહારાજે, આમ તો ભગવાન શિવજી જ બનાવી છે. સંસાર વેદ ભગવાન શિવજી છે. સંસારના દુઃખ કરનારા વૈદ હોય ને તો ભગવાન શિવ છે. આ કથા તો પ્રથમ ભગવાન શિવે જ બનાવી છે, પરંતુ આપણા માટે વ્યાસ મહારાજે નાના એવા પેકિંગમાં આપી છે. આ કથા કેવડી હતી તો કે 1 કરોડ શ્લોકની, બરાબર? સમય જતા લાખ શ્લોકની થઈ. અને વ્યાસ મહારાજને એમ થયું કળિયુગ આવે છે, બહુ તો આવડા 50 વર્ષ, બરાબર ને? ડાયાબિટીસ ન હોય તો પછી 80 વર્ષ, જેવું દર્દ આ શરીરમાં આવે એવું. અને 40 વર્ષ ને 45 વર્ષ થાય ને, ત્યાં તો એકાદો શત્રુ આવી જ ગયો હોય એમાં શરીરમાં. કોક કે મને બ્લડ પ્રેશર છે, કોક કે હૃદય રોગ છે, હુમલો સ્પ્રિંગ બેહાર દીધી છે, કોઈ કે ડાયાબિટીસ થઈ છે,
એકાદો તો આવી જ ગયો હોય. એટલે બહુ તો 50 વર્ષ 70-80 વર્ષ ત્યાં તો રામ બોલો ભાઈ રામ, બરાબર ને, લઈ જાવ એને આમ. આ 50 વર્ષમાં આપણે કરી શું લઈએ? પાડોશી ક્રિસ્ટા લાવે ને તો આપણે પાછી લાવવી પડે એમ હોય, તો પછી શું ઓલી ફંટી નો હાલે. ઈ ઓલો 2 માળનો બંગલો બનાવે તો આપણે 4 માળનો જોઈએ. જોઈ કે ન જોઈ કયો? પછી એના છોકરા જો કેનેડા જાય તો આપણે અમેરિકા મેકલવાના હોય. 50 વર્ષમાં કરી શું લઈ કયો? 50 વર્ષ હોય આપણી પાસે, એમ કરી શું લેવાના આપણે? પેલાના કેમ બોલે ત્રેતાયુગ ને સતયુગમાં હજારો વર્ષના આયુષ્ય હતી, બરોબર કરોડ શ્લોક હોય તો વળી કોઈક વાંચી શકે. એટલે આપણા માટે નાનું પેકેજ કરી દીધું વ્યાસભાઈ, 24,000 શ્લોકનું. અત્યારે જે ગ્રંથ છે 24,000 શ્લોક, પણ એની નવરાઈ આપણે નથી. કારણ કે યુટ્યુબ, ગૂગલ આ બધું ચર્ચ કરવામાંથી કઈ સમય રહે નહીં. એનું બાકી વધ્યું તો બધી ફ્રેન્ડો બન્યા કેના ફોન ની અંદર, ચર્ચમાં ગૂગલમાં ફ્રેન્ડો બન્યા, અને ઘરમાં બધા થયા શું થયા? મિત્ર ને બદલે દુશ્મન. કોઈ કોઈની હારે બોલે નહીં. આપણી સમૃદ્ધિ દિવ્ય વાંચન હતું. ઋષિએ આપણા માટે હજારો વર્ષ સુધી તપ કરી, એની અનુભૂતિ કરી, એને એના શાસ્ત્રો લખ્યા, અનુભવ કર્યો. એવા દિવ્ય શાસ્ત્રો આપણા દેશમાં જ્ઞાનના ભંડારો ભર્યા છે, પણ કોણ વાંચે? આ 40-50 વર્ષ પહેલા કેવો વાંચનનો શોખ હતો. લાઇબ્રેરીમાં જઈને, પોતાના ઘરે પુસ્તક લાઇબ્રેરીમાં જઈને માણસો વાંચે. વાંચવાનું ગયું હવે. અને એવા બધા ફોનના હિસાબે જ્ઞાન પંગુ બન્યા છીએ આપણે. એમાં મારી જેવા એમાં હાલે નહીં, કારણ કે ફોનના બટકા મને કઈ ખબર પડે નહીં. કરવું હું બરાબર ને? હાડું ગમે એમ હોય, હાડું આમાં હાડી પૂછે, એમાં નથી પૂછતી. આમાં કઈ કઈ એમ થોડીક સાંજ બોળી તો કઈક થોડુંક પાણી આવે છે, પણ ઓલામાં તો કઈ ખબર જ પડતી નથી. અને બધું મોબાઈલમાં આવે. હવે કે જે જોઈ જ્ઞાન આવે છે ને કે નો આવે? અનુભૂતિનું જ્ઞાન એમાં નો આવે. એ તો આપણે જ કરવી પડે. વાંચન થાય, મનન થાય, બરાબર ને? વાંચન થાય પછી મનન થાય. મનન થાય ને તો પછી એમાંથી સાસ કરવી હોય તો આપણે એનું મંથન કરીએ, સાસ ફેરવીએ, પછી માખણ નીકળે. એમ અંદર આપણે જે વાંચન કર્યું હોય, વાંચન રૂપી દહીં મેળવ્યું, એનું મંથન કરવું પડે. મંથન થાય પછી એમાંથી જ્ઞાન રૂપી માખણ નીકળે. પરંતુ આ ચર્ચ ગૂગલના જમાનામાં ખાવાનું તૈયાર અને જ્ઞાન તૈયાર. ભોજન થઈ ગયું ને તૈયાર કે નહીં? અને જે હોટલમાં જમવાનો જાય ને લોભ્યા કહેવાય. લ્યો બોલો, લોભી કહેવાય કે નહીં? હોટલમાં નો જમવા જાય. કેવી ફેશન નીકળે. આ ઋષિએ આપણા માટે જ્ઞાનનો ભંડાર ભર્યા છે. અને એને એક વાર એનું મનન થઈ જાય ને એમાંથી જો એક સૂત્ર યાદ રહી જાય ને તો ભવના આપણા બંધન છે ને ટળી જાય. કેવા ગ્રંથો આપણા દેશમાં પડ્યા, જ્ઞાનના ભંડારો. કેવો આપણો વાંચવાનો દિવ્ય શોખ. વાંચન કરતા કરતા, અને જે પ્રજા વાંચન કરે ને
એ બીજા ઉપર રાજ્ય કરી શકે. આપણું વાંચન ઘટ્યું એટલે આપણે ઉપર બીજાની સત્તા આવી. તો આ દિવ્ય ભંડારો જ્ઞાનના આપણે ત્યાં ભર્યા છે. દિવ્ય રસાયણો ઋષિઓએ આપણા માટે ભવરોગની દવાઓ બનાવી છે. આ શિવ કથા એ ભવરોગની દવા છે. ગુરુ રૂપ આ ઋષિએ આપણા માટે પાર ઉતારવા માટે આવા જ્ઞાનના ભંડારો ભર્યા છે. સત્સંગ કરીએ. સત્સંગ છે ને એ સદગુરુની પ્રાપ્તિનું મૂળ છે. સત્સંગથી સારા સદગુરુ પ્રાપ્ત થાય. સારા સદગુરુ પ્રાપ્ત કરવા માટે આપણે કાંઈ બેટરીનો પ્રકાશ લઈને ગોતવા જવા નથી, પણ સત્સંગ કરીએ ને એને એ સત્સંગ આપણને આવા શાસ્ત્રોમાંથી પ્રાપ્ત થાય. દિવ્ય શાસ્ત્રોના ઢગલાઓ આ ઋષિ ગુરુએ આપણા માટે કર્યા છે. શું કામ? તો કે આપણી કબુદ્ધિ કચરો. કેવી રીતે બુદ્ધિ કબુદ્ધિ હોય એની કથા આવશે આગળ. આપણે સંતો એને આપણે દુર્બુદ્ધિ કહીએ ને એને કબુદ્ધિ કીધી. કબુદ્ધિ કચરો કાઢી નાખે અને જ્ઞાન પ્રગટાવી અને ભવસાગરથી આપણને પાર ઉતારી. તો આ ભવરોગને દૂર કરવા માટેનું દિવ્ય રસાયણ શિવકથા. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ ભક્ત્યાદિ વિવર્ધનમ શિવ સંતોષકરમ દિવ્યમ સુણવત્સ રસાયનમ. શિવકથા કેવી છે કે તો સર્વ સિદ્ધાંતથી નિષ્પન્ન. આપણને જીવવા માટે, મરવા માટે અને આધ્યાત્મિકતા માટે જેટલા સિદ્ધાંત જોઈને એટલામાં છે. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ, બધા જ સિદ્ધાંતોથી પરિપૂર્ણ છે આ. પછી ભક્ત્યાદિ વિવર્ધનમ. તો ભક્તિ આદિ એટલે કોણ? ભક્ત્યાદિ. ભક્તિ અને આદિ. ભક્ત્યાદિ બહુવચન છે અહીંયા. ભક્ત્યાદિ કોણ? ભક્તિ, જ્ઞાન અને વૈરાગ. આ ભક્ત્યાદિ થાય. ભાગવતની કથા આવે ને, નારદજી વૃંદાવનમાં ફરે છે, વિચરણ કરે છે. તેણે જોયું એક જુવાન સ્ત્રી બેઠી છે, બે વૃદ્ધ પુરુષોના ખોળાની અંદર માથા રાખીને સૂતા છે અને જુવાન સ્ત્રી રડી રહી છે. નારદજીને કુતૂહલ થયું, પૂછ્યું, દેવી કોણ છો તમે? એ જમાનો એવો હતો. હવે મેં પૂછે ને, ખબર, મેડમ કોણ છો તમે? માસી કે સમય સમયનું કામ કરે, બરાબર ને? પૂછું ના રે એવી ક્યાં આપણી દિવ્ય ભાષા, એનું દિવ્ય આચરણ. નારદજીએ પૂછ્યું, દેવી તમે કોણ છો? શા માટે રડો? આ વૃદ્ધ લોકો કુતૂહલ થઈને જોવે છે બધા. તો કીધું, હું ભક્તિ છું. દેવીએ કીધું, ભક્તિ છું. મારા ખોળાની અંદર જે સૂતા છે એ મારા બે દીકરાઓ છે. કલિયુગ આવતા અમે વૃદ્ધ થઈ ગયા, પરંતુ હું જ્યાં અહીંયા વૃંદાવનમાં આવી ત્યાં યુવાન બની ગઈ, પણ મારા બે દીકરાઓ જ્ઞાન ને વૈરાગ હજી વૃદ્ધ છે. એટલે હું મારા દીકરાઓ વૃદ્ધત્વ ગયું નહીં એટલે હું રડું છું. તમારા દર્શન થયા એટલે મને ખાતરી થઈ કે મારા દીકરાઓ યુવાન બનશે. તમે પ્રયાસ કરો. નારદજીએ ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ એના બે દીકરાઓ યુવાન થયા નહીં. પછી વૈકુંઠમાં જઈને, કારણ કે આપણે ભાગવત નથી કરવાની, વૈકુંઠમાં જઈ અને ભગવાનને પ્રશ્ન કર્યો. તો ભગવાનની કથા સાંભળે, તમે દિવ્ય કથા કરો અને ન્યા ભક્તિ દેવી અને આ જ્ઞાન વૈરાગ્ય આવશે તો એ વૃદ્ધ મટી જશે, યુવાન થઈ જશે. આપણા જ્ઞાન અને વૈરાગ દુર્બળ થઈ ગયા છે. કળિયુગ આવે ને ત્યાં ભક્તિ થોડીક સમરા કાઢે, પણ
આ જ્ઞાન ને બે દીકરાઓ જ્ઞાન અને વૈરાગ હા વૃદ્ધ હોય છે. સંતો એ ભક્તિને અને જ્ઞાન અને વૈરાગની કીધી, પણ ખરેખર શાસ્ત્રો એમ કે છે જ્ઞાન વૈરાગ ભક્તિના છે. તો એ જ્ઞાન વૈરાગને આપણે યુવાન કરવો હોય, આપણા જ્ઞાન વૈરાગને. નારદજીએ કથા કરી એટલે એ જ્ઞાન ને વૈરાગ તો યુવાન થઈ ગયા. આપણા જીવનમાં રહેલા જ્ઞાન વૈરાગને યુવાન કરવા હોય તો ભગવાન શિવજીની કથા અદ્ભુત છે. વર્ણન કર્યું છે ભક્ત્યાદિ વિવર્ધનમ. ભક્તિ જ્ઞાન ને વૈરાગ એની વૃદ્ધિ કરે છે. શિવ સંતોષ કરમ દિવ્યમ. ભગવાન શિવજીને સંતોષ આપે પછી આપણું જીવન દિવ્ય કરે અને રસાયણનું રૂપ છે ભવરોગને માટે. આપણા ભવરોગને મટાડી દે. હે ઋષિઓ, આ શિવ પુરાણ અતિ ઉત્તમ છે. કાળ રૂપી સર્પના ત્રાસના ભયથી જીવને બચાવે છે. આ જીવની પાછળ કાળ રૂપી સર્પનો ભય છે. કાલ વ્યાલમ મહાસાત્ર કાલ વ્યાલમ મહાત્રાસમ વિધ્વંસકરમ ઉત્તમમ. કાલ વ્યાલમ મહાત્રાસમ એટલે કાળરૂપી સર્પ. જીવ જન્મે ને ત્યાં કાળરૂપી સર્પના મોઢામાં જન્મે. બરાબર ને? જીવનો જન્મ થાય એટલે સીધો તે કાળરૂપી સર્પના મોઢામાં વયો જાય. જન્મ થયો 1 મિનિટ 2 મિનિટ 3 મિનિટ મહિનો દિવસ મહિનો એમ કરતા કરતા આયુષ્ય પૂરી થઈ જાય. આપણે બધા કોના મુખમાં છે તો કાળરૂપી સર્પના. બધાને મૃત્યુનો ભય છે. કાળરૂપી સર્પનો ભય એટલે મૃત્યુનો ભય. કાળ છે ને આપણને 1 દિવસ 2 મહિનો કરતા કરતા આપણી આખી આયુષ્ય ગળી જાય છે. આપણને ખબર રહેતી. અજગર જેવી રીતે પોતાના શિકારને ગળે એવી રીતે આ કાળરૂપી સર્પ છે આપણને ગળી રહ્યો છે. 1 દી 2 દિવસ 3 દિવસ કરતા કરતા આખું જીવન વયું જાય આપણને ખબર રહે. માયાની મૂર્છામાં આપણું જીવન વયું જાય. એટલે સંતોએ કીધું આ રંગ પતંગ નો રે કાલે ઉડી જશે. આજ જેમ ગુલાબ ઘોડે ખીલેલું જીવન છે, કઈ ક્ષણે ફૂલ કરમાઈ જાય ખબર નથી. એટલે સૂત મહારાજ એમ કે છે, સૂત મહારાજ એમ કે છે કે જીવને કાળ રૂપી સર્પનો ત્રાસ છે. વ્યાસ મહારાજ એવું વર્ણન કર્યું, સૂત મહારાજ ઋષિઓને સમજાવે. આ જીવને કાળ રૂપી સર્પનો ત્રાસ છે. એક એક ક્ષણ કરી કરીને આખી જિંદગી ગળી જાય, ખબર રહે નહીં. તો એ કાળ રૂપી સર્પના ત્રાસમાંથી મુક્ત કરનાર હોય તો ભગવાન શિવજીની કથા છે. સુત મહારાજ વર્ણન કરે ઋષિઓ, વ્યાસજીએ સનત કુમાર મુનિના ઉપદેશથી કલિયુગના પ્રાણીઓને માટે આ ઉપનિષદ રૂપી સાગરમાંથી જ્ઞાન રૂપી આ અમૃતને કાઢ્યું છે. ઉપનિષદ રૂપી સાગરનું મંથન કર્યું છે. ઉપદેશ કોણે આપ્યો તો કે સનત કુમાર મુનિએ. અને વ્યાસજીએ આપણા માટે આ સુંદર મજાનું અમૃત તૈયાર કરી કટોરો તૈયાર કરીને આપ્યો છે પીવા માટે. પણ પીવે કોણ? મહાભાગશાળી હોય, મહાન ભાગ્ય વિના. ઓલો કાગડો પીવા ગયો તેવી કથા છે ને. થોરિયામાં બેઠા બેઠા પીધું, અડધું પીવાણું ને અડધું ઢોળ્યું. એમ આવો સુંદર મજાનો માનવ શરીર. અને આવી રૂપિયાની રેલમ સેલમ આપણે આવ્યા છીએ. ખરેખર આગળના વૃદ્ધોને પૂછો તો ખ્યાલ આવે 70 વર્ષ પહેલાનો સમય કેવો હતો. આટલા બધા સુખના ઢગલાઓ, સુખના ઢગલા કરી દીધા છે, પણ શાંતિ મળતી નથી. સગવડતામાં કોઈ દી શાંતિ નથી.
આપણે સગવડતાઓ ઊભી કરી. શાંતિ જોતી હોય ને તો સદગુરુ આવા શાસ્ત્રોના શરણને લઈએ. સુંદર મજાના ઋષિ આપણા માટે અમૃતના કટોરા તૈયાર કર્યા, પણ પીવા કોઈ તૈયાર. અમે દાદરા રે બનીને ખીલા ખૂબ ખાધા રે, સડનારા અમને કોઈ ના મળ્યા. દાદરા બનીને અમે ખીલા ખૂબ ખાધા, તપસ્યાના ફળ અમને ન મળ્યા. નિસરણી બનીને અમે ખીલા ખૂબ ખાધા, ચડનારા અમને ન મળ્યા. સંતો એવું કીધું, માથડા વઢાવી અમે ઘંટીએ પીસાણા, સુલે ચડીને પછી પીસાણા, જમનારા અમને. આવું અમૃત ઋષિઓનું આપણને તૈયાર કરેલું. કેટલું એટલું એને મંથન કર્યું છે. અને આ દેશના ઋષિએ શું નથી કર્યું, આ દેશના સાધુએ શું નથી કર્યું. જગતના કલ્યાણ માટે અસ્થિ આપી દીધા. દધીચી મુનિ, જગતનું કલ્યાણ થતું હોય દેવતાને લઈ જવા અસ્થિ. દધીચી એટલે પરમ શિવ ભક્ત. અને શિવનો ભક્ત કેવો હોય તો કે શિવના જેવો ઉદાર હોય. હાડક્યા માંગે તો હાડક્યા દઈ દીધા. ત્યારે જગતનો, ત્યારે વૃત્રાસુર મરાણો. વૃત્રાસુર તો આપણા માટે અમૃત તૈયાર કર્યું છે વ્યાસ મહારાજ. સાગરમાંથી મંથન કર્યું. જેમ દેવન દાનવોએ ક્ષીર સમુદ્રનું મંથન કર્યું, એમ વ્યાસ મહારાજે શેનું મંથન કર્યું? ઉપનિષદ રૂપે. કારણ કે વેદોનું જ્ઞાન બહુ ઊંચું, બરાબર, આપણને સમજવું બહુ કઠિન પડે. ત્યાર પછી વેદાંગ એટલે ઉપનિષદ આવે. એના સિદ્ધાંતો બહુ ઊંચા, આપણે એને સમજી શકીએ નહીં. એટલે વ્યાસ મહારાજે સુંદર મજાના રૂપકો બનાવ્યા. કથાઓમાં એ જ્ઞાન વણી વણીને આપણને આપ્યું. સમજાય નહીં. જૂના જમાનામાં એક સુરદાસજી પ્રજ્ઞાચક્ષુ, એક બેઠા છે ને એક ભાઈ બહાર જતા છે. તે ઓલાને કીધું ને, હાલો ને સુરદાસજી મારી અરે ગામ જઈ છે, તો આપણે એક કરતા બે ભલા. ક્યાં સગાને કઈક ગામ. પછી જમવા બધા બેઠા. એટલે પીરસે ને એટલે ઓલા પૂછે, સુરદાસ હોય ને જે જમવાનું દેવા આવે, તો શું આવ્યું એમ? તો કે પૂરી આવી, ખમણ આવ્યા, એમ લાપસી આવી. તે બોલે પૂછ્યું કે દૂધપાક. એટલે સુરદાસજીએ કીધું કે દૂધપાક કેવો હોય? તો દૂધપાક ને કેમ કેવું? બોલે તો જન્મજાત એને કઈ જોયેલું નહીં. એટલે એને કીધું કે ભાઈ દૂધપાક છે ને ધોળો બગલા જેવો હોય. તો કે બગલો કેવો હોય? એટલે એને આમ હાથ કર્યો, હાથ ફેરવીને કે આ ગળે ઉતરે એવું નથી. ઉપનિષદ આપણને ગળે ઉતરે નહીં. હા, આ બગલા જેવું કોઈ ઉતરે નહીં. તેને બરાબર સિદ્ધાંત વણી અને વ્યાસ મહારાજે આપણને આપ્યા છે. હે ઋષિઓ, કળિયુગના જીવો માટે શુદ્ધ ચિત્તની શુદ્ધિ કરવાનો ઉત્તમ ઉપાય છે. એનાથી કોઈ ઉત્તમ સાધન નથી. અને કલ્યાણ સ્વરૂપ હોય જ કલ્યાણ કરી શકે ને. શિવ એટલે શું? કલ્યાણ. એની કથા. હે ઋષિઓ, પણ આ ઉત્તમ કલ્યાણકારી શિવ કથા કોને મળે? જેની બુદ્ધિમાં મનુષ્ય પૂર્વ જન્મના પુણ્ય કર્યા હોય એને પ્રાપ્ત થાય. પૂર્વે જન્મે જેને પુણ્ય કર્યા છે એને આ પ્રાપ્ત થાય. એટલે હું તમને વધાઈને ધન્યવાદ આપતો હતો. માની ભક્તિનો અવસર ને એમાં બાપની કથા. કેટલા આપણા પુણ્ય ઉદય પામ્યા છે. જ્યાં સુધી પુણ્ય ઉદય ન પામે ત્યાં સુધી ભગવાન શિવજીની કથા આપણને મળતી નથી. પૂર્વના પુણ્ય. અને બ્રહ્મા ભગવાન વિષ્ણુએ નારદજીને કીધું છે કે પૂર્વ જન્મની જેને
પુણ્ય એટલા બધા ફળીફૃત થયા એને શિવ નામ અને શિવ કથામાં, શિવના પૂજનમાં અને શિવની ભક્તિમાં એનું મન લાગે, એને એમાં પ્રીતિ થાય. પૂર્વે જન્મે બહુ પુણ્ય કર્યા હોય તો, નહીતર શિવ પૂજન, શિવ કથા, શિવ નામમાં પ્રેમ થતો. તો ભગવાન શિવજીનું નામ અદ્ભુત છે, શિવજીની કથા અદ્ભુત છે. એમાં જેને પ્રેમ થઈ જાય, એમાં જેને લહેર લાગી જાય, સમજી લો બેડો પાર થાય. સુત મહારાજ વર્ણન કરે એ ઋષિઓ, ભગવાન શિવજીની આ કથા ભગવાન શિવજીનું વાંગમય સ્વરૂપ છે. આપણે એને શબ્દ બ્રહ્મ તરીકે સમજ્યા, વાંગમય સ્વરૂપ. હે ઋષિઓ, આ શિવ કથા બધા પાપોને બાળી નાખે છે, વળી પુણ્યની વૃદ્ધિ કરે. કેવા પુણ્ય પ્રાપ્ત થાય કે રાજસુ યજ્ઞ કર્યા હોય, સેંકડો અગ્નિષ્ઠ યજ્ઞો કર્યા હોય, એના પુણ્ય પણ આ શિવ કથાની તોલે ના આવે. યજ્ઞો છે ને સ્વર્ગ આપે. રાજસુ યજ્ઞ કરીએ, અનેક પ્રકારના યજ્ઞો કરીએ તો આપણને સ્વર્ગની પ્રાપ્તિ થાય, મોક્ષની પ્રાપ્તિ અથવા શિવની પ્રાપ્તિ ન થાય, સ્વર્ગની પ્રાપ્તિ થાય. અને સ્વર્ગમાં તો આપણને બધાને મેકલવાના છે, આપણા દીકરાઓ સ્વર્ગમાં જ મેકલે બધા, બરાબર ને? બીજો દિવસ, ત્રીજો દિવસ હોય કે ચોથો દિવસ, સારો વાર હોય કે હવે તો સારો વાર પૂરો થઈ ગયો, સારો સમય હોય, અનુકૂળ બધાને સમય, ત્યારે બે ચાર માંડવા નાખી દે, બરાબર ને? સફેદ કાપડ વાળા ગાડલા પાથરી દે, અને એક તાહડામાં જે પ્રવેશ થતો હોય ને ત્યાં ગુલાબની પાંખડીઓ મૂકી દે, ફોટો મૂક્યો હોય, ફોટામાં પછી લખ્યું હોય સ્વર્ગથ સગનલાલ મગનલાલ, બરાબર ને? સ્વર્ગમાં મેકલવાના છે આપણને બધા. રાજસુ યજ્ઞ સ્વર્ગ મળે. 100 રાજસુ યજ્ઞ કરો તો બલિરાજાને ઇન્દ્રનું પદ મળ્યું, સ્વર્ગ મળી ગયું, સ્વર્ગના રાજા બનાવી દે. પરંતુ પરમાત્મા શિવનું ચરણ મળે નહીં, અને શિવનું ચરણ અતિ દુર્લભ છે, બહુ દુર્લભ છે. એકવાર ભગવાન શિવજીનું સ્વરૂપ ભૈરવજી એ વિચરણ કરતા કરતા, કારણ કે એને કપાલ વ્રત ધારણ કર્યું, બ્રહ્માજીની ખોપરી તોડી નાખી મસ્તક, પછી ખોપરીને ધારણ કરી, કારણ કે ભગવાનના કાયદામાંથી એનું સ્વરૂપ હોય ને તો એ મુક્ત નહીં. એને નક્કી કર્યું કે ભાઈ આ કાયદો, એટલે પછી એનો દીકરો હોય તો એ પાડવો પડે. એટલે શિવ મંદિરમાં છે ને બહુ વધારે કડકાઈ હોય, શિવ મંદિરમાં પૂજા કરી ત્યાં કડક વધારે હોય. અહીંયા આપણે સારું છે, થોડુંક ઢીલું છે. અમારે ત્યાં તો મંદિરમાં પૂજા કરી એટલે સાફે કરાવરાવી. હા, કારણ કે તમે ત્યાં કઈક લેવા આવ્યા હોય, લઈને જવું હોય ને તો સાફ કરીને જવું, નહીં તો પછી મૂકીને જાઓ. મંદિર પૂજા કરી નાખીને બધી આપણે બધું આમ બધું વેરણ છરણ કરીને જઈએ તો પૂર્વનું પુણ્ય હોય ને એમાં જાય, પાછું માઇનસ થાય. એટલે કારણ કે ત્યાં પરિવાર બેઠો, દરબાર હોય ને, દરબારમાં અરજી કરીએ તો મુક્તિ મળે, બરાબર ને? પણ પરિવારનો અપરાધ કરીએ તો મુક્તિ મળે ન મળે. શિવ પરિવાર હોય, જ્યાં દરબાર હોય ને ત્યાં મળે. એટલે શિવજીનો કાયદો છે, એમાં કોઈની મુક્તિ નહીં. એનો દીકરો હોય તો માથું કપાય, બરાબર ને? એના કાયદામાં દીકરો હોય તો માથું કાપે, રુદ્ર રૂપે બ્રહ્મા બાપ હતો તો માથું કાપે, અને દક્ષ સસુર હતા તો એનું મસ્તક કાપ્યું. એટલે જ્ઞાનનો અહંકાર લઈને જવું નહીં, ક્રિયાનો અહંકાર લઈને જવું નહીં, સદકર્મનો અહંકાર લઈને જવું નહીં. ઈ લઈને જાવ તો દંડ મળે. ભલા ભોળા થઈ જાવ તો કઈ વાંધો નથી, ભગવાનનું કઈ જાણતો નથી, એમ કરીને અહંકાર મૂકી દેવાનો. બાકી ન્યાય કાયદાનું પાલન એટલે પૂરેપૂરું કરવું પડે. કારણ કે પોતાનો દીકરો હોય તો માથું કાપે, સસરો હોય તો માથું કાપે.
બરાબર ને? દીકરો હોય તો દંડ ને, સસરો હોય તો દંડ, બાપ હોય તો કાયદો બધાના માટે સરખો ને. તો શિવજીની ભક્તિ, શિવજીનું જ્ઞાન એ દિવ્ય દુર્લભ છે. એ પૂર્વના પુણ્યો અતિ હોય ત્યારે આપણને પ્રાપ્ત થાય છે એની કૃપા. અને એક વાર શિવ કથાનું પઠન કરી લે એ શિવ ભક્તની મુક્તિ સહજ છે, શીઘ્ર શિવ પદને પામે છે. પણ આની શરત બરાબર સમજો. ઘણા તો એમ કે અમે કેટલી વાર હોય પણ તું શિવ ભક્ત નો બન્યો, એનું શું કરવું? ખાલી વાચક જ બન્યો. આમાં લખ્યું છે વ્યાસ મહારાજ, શિવ પઠન કરી અને શિવ ભક્ત છે એ સહજમાં મુક્તિને મેળવે છે. શિવનો ભક્ત બને તો પણ 6 વાગી ગયા છે. તો રાજસુ યજ્ઞ, અગ્નિષ્ટોમ યજ્ઞ આદિ યજ્ઞો કરવાના પુણ્યથી પણ વધારે પુણ્ય શિવ કથાનું છે. કારણ કે શિવનું દર્શન કરાવી દે. પેલું સ્વર્ગ આપે છે, આ શિવનું પદ આપે છે, શિવનું શરણ આપે છે. સુત મહારાજ વર્ણન કરે એ ઋષિઓ, શૃણવતામ તત પુરાણમ હિ તથા ક્રિયતામ ચ તત પાદાંબુજ રજયસેમ તીર્થાનિ મુનિયો વિદુ. જે શિવ કથાનું શ્રવણ કરે, કીર્તન કરે, એના ચરણ કમલની રજ છે ને એ તીર્થની સમાન છે. કેટલો મહિમા કથાનો! જે શિવ કથાનું શ્રવણ કરે એની ચરણ રજ. પાદાંબુજ રજા સ્વયમેવ, પાદાંબુજ એટલે પગ, એની રજ સ્વયમેવ તીર્થાનિ મુનિયો વિદુ. તીર્થો જેટલી ઉત્તમ છે. જે શિવ ભક્તો આવ્યા હોય ભગવાન શિવજીની કથા સાંભળે એની ચરણ રજ તીર્થનો સમાન છે. એટલો શિવ કથાનો મહિમા છે. અને જેને આ બધા તીર્થોમાં સ્નાન કરવું હોય ને તો બધા પાથરના પાથર ઉપર સાફ કરવા મળજો. આ પણ શિવ ભક્તો શિવ કથા સાંભળે, જે ભક્તો શિવની કથા, એના ચરણની રસ તીર્થ સમાન છે. અને હું આપણે નથી કહેતા, આ ભગવાન શિવજીએ સ્વયં રચ્યું છે કથા. શિવ વાક્ય છે, શૃણવંતામ તત પુરાણમ હિ તથા કીર્તયતામ ચ તત પાદાંબુજરજાસયૈવ તીર્થાનિ મુનિયો વિદુ. જે ભગવાન શિવજીની કથા સાંભળે, એનું કીર્તન કરે ભાવથી, એની ચરણ રજ એટલી પવિત્ર છે. માટે પ્રાણીઓએ પરમપદને પામવા માટે, પરમપદ કહ્યું તો જીવ શિવ બની જાય, પરમપદ. આપણે વળી પરમપદ તો ભ્રમ થાય, પરમપદ વળી હું પરમપદ એટલે દેશી, જીવ શિવ બની જાય, જીવ શિવ રૂપ થઈ જાય. જે શિવ શિવ રૂપ બને એ પરમપદ છે. સદા ભક્તિપૂર્વક પરમપદને પામવું હોય તો ભગવાન શિવજીની કથાને સાંભળવી, આ શિવ પુરાણનું શ્રવણ કરવું. જે કદાચ સદા માટે ભગવાન શિવજીની કથા સાંભળી ન શકે, વાંચી ન શકે, બધાને અનુકૂળતા ન હોય, તો એમણે સ્થિર ચિત્તે એક મુહૂર્ત પણ ભગવાન શિવજીની કથા સાંભળવી, એક ક્ષણ પણ શિવજીની કથા કે કીર્તનમાં કે એના નામ સ્મરણમાં વિતાવવું. એક ક્ષણ માત્રની ભગવાનની કથાની પ્રીતિ કે ભગવાન શિવજીના ચરણોમાં પ્રેમ, એના કીર્તનમાં પ્રેમ, એના નામમાં પ્રેમ છે ને, એ આપણા પાપના ઢગલાને બાળી દે. આપણે મોટી ગંજી ખડકી હોય, ગંજીમાં બધા સમજો છો ને, અહીંયા ઘાસ હોય કે નિરણ હોય કે જે કૂચો વધ્યો મોટો ઢગલો કરે ને, ગંજી કહેતા. બરાબર. આને હળગાવવું હોય ને તો એક ગાડી અગ્નિ જોઈ કે એક અંગારો જોઈ? હે,
સીધું સમજ્યા જેવું. એક ચિનગારી જોઈએ કે એક ગાડી અગ્નિ જોઈએ? એક ચિનગારી જોઈએ ને. ભગવાનની કૃપા રૂપી પ્રેમ મળે, બરાબર ને, અને શિવ નામ રૂપી ચિનગારી મળે ને, તો આપણા પાપ રૂપી જે ગંજીઓ પડી ને જન્મો જન્મની, એ તત્કાલ ભસ્મીભૂત થઈ જાય. આ શિવ કથા. તત્કાલ જો આપણા આ પાપ રૂપી ગંજીને સળગાવીને ભસ્મીભૂત કરવી હોય તો શિવ કૃપા રૂપી પવન મળે આપણને, અને શિવ નામ રૂપી ચિનગારી મળી જાય ને એક તણખો આપણે ગંજીના પાપ બળી બળીને ભસ્મ થઈ જાય. માટે પરમ પદને પામવું હોય તો શિવ કથા, શિવ નામ. એક ક્ષણ માટે પણ શિવજીની કથા સાંભળવી. એટલે હું તો વારંવાર કાંઈ નો યાદ રહે ને આથી પુનરુક્તિ કરીશ. આખી કથામાં કાંઈ નો યાદ રહે તો 2 જ અક્ષર યાદ રાખજો, શિવ. આપણને નો આખી કથા યાદ રહે તો આ 2 યાદ રહી ગયું, સમજી લો બેડો પાર. આ દિવ્ય કથા અને આ સમાધિ ભાષાનો ગ્રંથ છે, વધારે જરૂર નથી, પરંતુ એટલી એક ચિનગારી, એક નામરૂપી ચિનગારી. જો એ આપણા પાપરૂપી ગંજીમાં લાગી ગયો તો બધા જ પાપો બળીને ભસ્મ થઈ જશે. એક મુહૂર્ત, અડધું મુહૂર્ત પણ શિવ કથા, શિવ નામમાં પ્રેમ રાખવો. सभी दानों और सभी यज्ञों से ज्यादा पुण्य शिव कथा से मिलता है. બધા જ પ્રકારના યજ્ઞો હોય, બધા પ્રકારના દાનો હોય. દાનો છે પુણ્યની વૃદ્ધિ કરે, પાપને નો બાળે. હું બે આમ ત્રાજવા બરાબર કઈ રીતે સમજાવું એનો પ્રયાસ કરું છું. યજ્ઞ કરીએ, દાન કરીએ તો પુણ્ય વૃદ્ધિ થાય, પાપ તો એમ નહીં રહે. પાપ કરવા માટે જ્ઞાન જોઈએ, અને જ્ઞાન માટે શિવ નામ જોઈએ. આત્માની અંદર ઓમ સોહમ ઓમ ઓમ નો રણકાર લાગી જાય એટલે પૂર્વના જે બધા પાપો બળી જાય. પ્રારબ્ધ બાકી રહે, ઈ આવશે ત્યારે એને સમજ્યું, એની કથા આવી. પ્રારબ્ધ બાકી રહે. ઘણા એમ કહેતા હોય ને, અમે બહુ પુણ્ય કરી પરંતુ અમને ફળ મળતું નથી. પુણ્ય કરવાનું ફળ મળે જ, પુણ્ય કરી ફળ મળે જ ને. પણ પેલા આપણે લોન લઈ લીધી હોય, ભરવી જ પડે ને. આપણે પેલા લોન લઈ દીધી છે ને, હપ્તામાં વયું જાય બધું. પછી જેવો પગાર બેંકમાં જમા થાય એટલે લોન નો હપ્તો કપાઈ જાય. શાસ્ત્રો એમ કે છે યજ્ઞ દાન કરતા કથા ઉત્તમ છે. સંતો એમ કે છે અમે ગંગાજી ગયા, બધું કર્યું, ગંગા નાતા નતા અમને ખ્યાલ આવ્યો આ શરીરને તો બરાબર ધોઈ નાખ્યું, અંદર મન ધોવાનું નહીં. ઈ ગંગાજી શરીરને બરોબર ધોઈ નાખે, સાફ કરી નાખે. પરંતુ જે પાપ કરનારું, પાપ કોણ કરાવે? મન. મનને વિષયો તરફ લઈ જાય, મન ઇન્દ્રિયોને વિષયો તરફ લઈ જાય, અને જે પાપ કરાવે છે એ મન આપણું સાફ ન થયું તો ગંગા નાયાનો ફાયદો મળે. ગંગા તો આ કથા ગંગામાં નાતા નાતા આપણે ખ્યાલ આવે કે આપણા મનની અશુદ્ધિ આપણે કરવાની છે. તો શિવ, દિવ્ય શિવ કથા છે, આપણા મનને નિર્મળ કરી દે. અને નિર્મળ મન થયેલું હોય, જેનું મન નમન બની જાય. આ મંદિરે જે નમન કરીએ ને આપણે, શું કરીએ? મન નમન થઈ જાય આપણું, એટલે નિર્મળ મન થઈ જાય આપણું, તો મુક્તિ એના માટે દૂર નથી. તો જે કોઈ ભાવિક ભક્ત ભગવાન શંકરનું નામ સંકીર્તન કરે, એની કથા સાંભળે, એનું શ્રવણ કરે, એને આ કથા કલ્પવૃક્ષની સમાન છે.
પુરાણાનામ શ્રવણમ શંભો નામ સંકીર્તનમ તથા કલ્પદ્રુમ ફલમ મનુષ્યાણાનામ સંશયમ. વ્યાસ મહારાજે ઘોષણા કરી છે. આપણે કેમ હમણાં વ્યાસ પોથી લઈને આવ્યા, ઘોષણા કરીને ઢોલ વગાડતા ડીમ ડીમ ઘોષણા કરી વ્યાસ મહારાજે કે જેણે આ ભગવાન શિવજીની કથા શ્રવણ કરી છે એને માટે આ કથા કલ્પવૃક્ષની સમાન છે. હું તો કહું કલ્પવૃક્ષથી ઉત્તમ છે. સ્વર્ગની અંદર કલ્પવૃક્ષ છે. જેને પુણ્ય કર્યા હોય સ્વર્ગમાં જાય, કલ્પવૃક્ષની નીચે જઈને જે કલ્પના કરે ને એને મળે. હા, પણ મોક્ષ મળે, ભગવાનના નામનો અવસર મળે નહીં. પુણ્ય ભોગવવાનો અવસર મળે. સ્વર્ગની અંદર કલ્પવૃક્ષ બધું પણ આપણું પુણ્ય ખર્ચાય. પરંતુ આ એક એવું કલ્પવૃક્ષ છે કે ભગવાનનું શરણ મળે, બરાબર છે, પુણ્યની વૃદ્ધિ થાય અને કલ્પવૃક્ષ જેવું ફળ પણ મળે. જો કોઈ સકામ ભાવથી કથા સાંભળે ને તો નીચે એની કામના પૂર્ણ થાય. આ કથા મંડપ નથી, આ કલ્પવૃક્ષ છે. આ કલ્પવૃક્ષ. અને અમારો અનુભવ છે, જો આ કલ્પવૃક્ષ અમારી સંગાથે ન હોય, આ કલ્પવૃક્ષ તો કોણ પૂજા કરે? કે આ પંચ તત્વના પૂતળાની પૂજા કરે કોણ? જેમ પારસમણી લોઢાને અડતા સોનું થઈ જાય, આ પારસમણી છે, એનો સંગ થયો છે ને, આ કિંમત આ શરીરની નથી, કિંમત આ કથાની છે. એને લઈને પૂજાય છે. એટલે કલ્પવૃક્ષ છે. જો કોઈ મનમાં સંકલ્પ લે એનો પૂર્ણ થઈ જાય. પૂર્ણ ભાવથી સંકલ્પ લે, પૂર્ણ ભાવથી પ્રેમથી કથા સાંભળે તો કલ્પવૃક્ષની સમાન છે. આપણે બધા આ કલ્પવૃક્ષના મંડપમાં સાયામાં બેઠા છીએ. શિવકથા કલ્પવૃક્ષ છે. જેણે જેણે ચિત્યું એને એ પ્રાપ્ત થયું. સકામ ભાવથી અને નિષ્કામ ભાવથી કથા સાંભળે અને શિવ નામમાં પ્રેમ ને કીર્તનમાં પ્રેમ જાગી ગયો તો મોક્ષ એને માટે તૈયાર છે. દેખાય નહીં પણ દિવ્ય વિમાનો એને માટે તૈયાર છે. અમારો એક અનુભવ છે. અમારા બાજુમાં એક શેઠ રહે, જૈન, અને એને ઓમ નમઃ શિવાયમાં એટલી પ્રીતિ અને ભગવાન શિવજીની પૂજામાં. એક વાર 1.25 લાખ મંત્ર પૂરા થાય, ઓમ નમઃ શિવાય, વિસર્જન કરે, બીજી વાર શરૂ કરે, વળી એ પૂરા થાય, ત્રીજી વાર શરૂ કરે. એમ કરતા કરતા મુંબઈમાં રહે, સમય ઘણો જતો રહ્યો. એક દિવસ રાત્રિનું ભોજન લીધું અને શરીરમાં કંઈક બરોબર તબિયત સારી ન રહી. દીકરાઓને કીધું, ભાઈ આજ મારી તબિયત સારી નથી. તો કે ડોક્ટરને બોલાવે. કે ડોક્ટરને બોલાવવાની જરૂર નથી, હવે હું જાઉં છું. હવે મારો સમય પૂરો થઈ ગયો. બરાબર 1.25 લાખ મંત્રના જપ એ વખતે પૂરા થયા લખવાના. અને તમે હું જાઉં પછી ઠાંસા બાપુને ત્યાં ફોન કરી દેજો. મારા બાપુજીની સાથે મિત્રતા હતી. તમે ફોન કરી દીજો, હવે હું જાઉં છું અને કાંઈ કોઈને કહેવાનું હોય તો ભૂલસુખ માફ કરજો. આમ કરીને દેહ મૂકી દીધો. આ શિવ નામ, શિવ પૂજા અને શિવ કથાની તાકાત. જેમ કોઈ ફૂલ વૃક્ષમાંથી ખરે, સવારે ખુલેલું ફૂલ હોય અને સાંજે સમય હળવે ખરી જાય, એમ દેહ છોડી દીધો. આ શિવ નામનો પ્રતાપ છે. આવી રીતે એમનું મૃત્યુ થઈ ગયું. અને જેના આવા મૃત્યુ થાય એને આપણને દેખાય નહીં, પણ એના શિવના દિવ્ય વિમાન એને માટે આવ્યા જ હોય. તો જે નિષ્કામ ભાવથી ભગવાનની કથા સાંભળે એને માટે ભગવાન શિવજીનું પદ એમને માટે તૈયાર છે. કલિયુગના મનુષ્યોને માટે શિવ કથા સિવાય કોઈ ઉત્તમ મુક્તિનો સાધન નથી. કલિયુગમાં ધર્મચરણથી શૂન્ય બનેલા ચિત્તવાળા દુર્બુદ્ધિ મનુષ્યો
ઉદ્ધાર માટે ભગવાન શિવે આ અમૃત સ્વરૂપ શિવપુરાણની રચના કરી છે. કલિયુગના મનુષ્યો કેવા છે તો શૂન્ય ચિત્ત, જેનું ચિત્ત શૂન્ય થઈ ગયું છે, દુર્બુદ્ધિ. શૂન્ય ચિત્ત એને કહેવાય. શૂન્યમાં તમે શૂન્ય નાખો તેનો સરવાળો વધે કે ઈનો થાય, ને. પરંતુ એકમાં એક નાખો તો બે, બેમાં એક નાખો ત્રણ. બરાબર. શૂન્યમાં જેટલી શૂન્ય નાખો સરવાળો ઈનો થાય. એટલે વ્યાસ મહારાજે વર્ણન કે ચિત્ત શૂન્ય, જેનું ચિત્ત વિષયોમાં છે, જેનું ચિત્ત કામનામાં છે, જેનું ચિત્ત વાસનામાં છે, એ ચિત્ત શૂન્ય છે. આમાં ચિત્ત પણ એનો ખરેખર તો એનું માઇનસ થતું જાય. હું કર્મથી શૂન્ય કરતા હોય તે નીચે રકમ વધતી જાય, માઇનસ રકમ વધે. ચિત્ત શૂન્ય લોકો માટે અમૃત સ્વરૂપ ગ્રંથની રચના કરી. અને જે દેવતાઓએ મંથન કરીને અમૃત કાઢ્યું, એમ અમૃત મળે ને, એ પ્રાપ્ત થાય પછી એને પાઈને આપણે તો એક વ્યક્તિ અમર થાય. દેવતાઓએ સમુદ્ર મંથન કર્યું અને અમૃત કાઢ્યું, એ અમૃતની બુંદ કોકના મોઢામાં મૂકીને તો જે પીવે ને અમૃત થાય. પણ આ શિવ કથા અમૃત કેવું છે? એકા અજરામરઃ ભાયે દેવ યુગ્નેવામૃતમ પુમાનમ શંભો કથામૃતમ કુર્યાત કુલમેવાવજરામરમ. પેલા અમૃતથી એક જ વ્યક્તિ છે ને એ અમર બને, પરંતુ આ શિવ કથા અમૃતથી આખું કુટુંબ અજર અમર બની જાય. અને અમર થયા પછી બંધન. બધા અમર થઈ જાય તો પછી બંગલા કવડા કરવા પડે. કયો અત્યારે તે આપણા દેશની જે અર્થતંત્રનું મૂળ છે એ ખેતીની જમીનમાંથી કાઢી કાઢી ભાગને આપણે રહેવા માટે કરીએ છીએ. બરાબર ને? આ બિન ખેતી કરીને પછી આમાં આપણે પ્લોટિંગ કરીએ. બરાબર. તો આ બધા અમર થાય તો શું કરવું? કયો ક્યાં જાય? હાથ પેઢી આપણે હોય તો શું સમજવું? અમર થયા પછી જીવન બંધન લાગે. આમ તો જે એકો 10 વર્ષના વયોવૃદ્ધ હોય ને એ રડતા હોય મૃત્યુ માટે કે હવે અમારા બધા જતા રહ્યા. હારે એના મા બાપ ગયા હોય, હારે એના સાથીઓ ગયા હોય, પોતાની હેડી હોય, એનો એક ઉમંગ હોય, પોતાની ઉંમરની સાથે બધા જતા રહ્યો. પછી આપણું એકલું જીવન કેવું લાગે? અમૃતમય લાગે, દુઃખ જેવું લાગે. આપણા સ્વજનો આપણી સાથે ના હોય, જતા રહ્યા હોય, અને આપણે એમની હોય તો આપણે ગમે. તો અમર થયા પછી બંધન છે આ શરીરનું, પરંતુ આ શિવ કથા અમૃત મળી જાય એને માટે ભવના બંધન દૂર થઈ જાય. એટલે કીધું છે આ જો કથાનું અમૃત પી જાય તો એનું આખું કુટુંબ અજરામર થઈ જાય. પૂર્વના આપણા સ્મરણો કરી કરીને દુઃખી થાય એ અમરતા કરતા જે ભગવાન શિવ સુધી પહોંચવાનું અમર તત્વ આપણને પ્રાપ્ત થઈ જાય તો અતિ ઉત્તમ છે. અને આ કથા મળ્યા પછી એકલો નહીં, એનું કુળ અજરમર બની જાય. તો આપણે સમજવું પડે કુળ કેમ થઈ જાય? એક થાય પણ આ કુળ કઈ રીતે, આખું કુટુંબ કઈ રીતે થઈ જાય? આપણે ટ્રાફિકમાં ફસાણા હોઈએ, બરાબર છે? ટ્રાફિક હોય, પછી કોઈ આપણા રાષ્ટ્રનો અગત્યના કોઈ પદાધિકારી આવતો હોય, એને ટ્રાફિકમાંથી કાઢવું હોય તો આગળની ગાડીને જવા દેવી પડે કે નહીં? એ નીકળે વાહે 4-5 ગાડીઓ બીજી નીકળી જાય કે નહીં? એમ આપણે નીકળીએ ને, અરે એકાદ બે આપણા પરિવારો છે ને નીકળી જાય તો એનું આખું કુટુંબ અજર અમર બની જાય છે. હે ઋષિઓ,
સદા સેવવા યોગ્ય હોય તો ભગવાન શિવજીની કથા છે. અને જે ભગવાન શિવજીની કથા સાંભળે, સાંભળવા માત્રથી ભગવાન શિવજી એના હૃદયમાં વિરાજમાન થાય છે. આપણા હૃદયમાં ભગવાન બિરાજમાન થાય તો પછી હૃદયમાં જ ભગવાનની અનુભૂતિ થઈ જાય તો પછી મોક્ષ ક્યાં દૂર છે. માટે હે ઋષિઓ, આદરથી ભગવાન શિવજીની કથા સાંભળવી. 7 સંહિતા વાળો દિવ્ય કથા છે. જ્યાં સુધી માણસની શિવ કથા સાંભળવાનો અવસર નથી મળ્યો ને ત્યાં સુધી એ અજ્ઞાન વશ પ્રાણી સંસાર ચક્રમાં ભટકે છે. જ્યારે ભગવાનની કથા મળે એટલે એને જ્ઞાન પ્રાપ્ત થાય. જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ જીવા સંસાર ચક્રમાં ભટક્યા કરે. દરેક પ્રાણી આ ચક્રમાં આવે, મૃત્યુ પામે, જીવે, જન્મ લે, નોખી નોખી યોનિમાં જન્મે, એના ચક્રમાં ભટક્યા કરે. જ્યાં સુધી એને શિવ કથા મળી નથી, એનો અવસર મળ્યો નથી, ત્યાં સુધી બ્રહ્મદેવને વાળા અનેક શાસ્ત્રો છે. હે ઋષિઓ, भगवान शिव जी की कथा मुक्तिदान करने के लिए गर्जना कर रही है. शिव कथा गर्जना करे. શિયાળિયાની ઘોડે લાડી નથી કરતી. વ્યાસ મહારાજે વર્ણન કર્યું, શિવ કથા ગર્જના કરે. જેમ શેર હોય એક તાળા નાખે જગતમાં સન્નાટો પડી જાય ને એમ જો શિવ કથાની ગર્જના આપણા ઉરમાં થાય ને એકવાર શિવ કથાની ગર્જના તો પછી વિષય ને વિકાર રૂપી વૃત્તિઓ છે ને એમાં સન્નાટો થઈ જાય. વિષય અને વિકાર રૂપી જે ભવાટવી છે આ જંગલ છે ને એમાં સન્નાટો પડી જાય. શિવ ને આ શિવ કથા રૂપી શાદુલ્ય એમાં ગર્જના થવી જોઈએ. તો સુત મહારાજ કહે છે કે ભગવાન શિવજીની કથા ગર્જના કરે છે. અને એક સિદ્ધાંત આપણને બહુ બધા પેલા ખોટો સમજાયો હતો. એતસ શિવ પુરાણસ્ય કથા ભવતી યદ ગૃહે. એતસ્ય શિવ પુરાણસ્ય કથા ભવતી યદ ગૃહે. તીર્થભૂતમ હિ તદ ગેહમ વસ્તાનામ પાપનાશનમ. પેલા એવી એક માન્યતા પ્રચલિત થઈ કે શિવ કથા ઘરે ન વંચાય, શિવાલયમાં જ વંચાય. વ્યાસ મહારાજે આમાં ઘોષણા કરી, એતસ શિવ પુરાણસ્ય કથા ભવતી યદ ગૃહે. એતસ એટલે આ શિવ પુરાણની કથા ભવતી યદ એટલે જેના ઘરમાં થાય તો શું થાય? તીર્થભૂતમ હિ તદગેહમ. એ ઘર હું થઈ જાય તો કે તીર્થ સમાન થઈ જાય. આગળ સિદ્ધાંત આપ્યો ને ભાઈ, પાદામ ભુજમ એટલે શિવ ભક્તોની જે ચરણ રસ છે એ તીર્થ સમાન છે. શિવ ભક્તોની તીર્થ જે ઘરમાં પડે એ ઘર તીર્થ બની જાય. તો વ્યાસ મહારાજ એતસ શિવ પુરાણસ્ય કથા ભવતી યદ ગૃહે તીર્થભૂતમ હિ તદગેહમ વસ્તાનામ પાપનાશનમ. પછી એ તીર્થ સમાન ઘરમાં વસે એ બધાના પાપનો નાશ થઈ જાય છે. આપણા ઘરે કથાનું વાંચન કરીએ આપણે તો ઘર કેવું બની જાય? તીર્થ સમાન. બધા તીર્થોથી ઉત્તમ અને બધાના આપણા ઘરના વસનારના બધા પાપોને બાળી દે. યશ્વમેઘ સહસ્ત્રાણી વાજપેય શતાની ચ કલામ શિવ પુરાણસ્ય માહરંતી હલુષોડશી. અશ્વમેઘ સહસ્ત્રાણી 1000 યશ્વમેઘ અને વાજપેયી પ્રકારના યજ્ઞો ખૂબ કર્યા હોય એથી પણ શિવની કથા છે ને એ ઉત્તમ ફળ આપે છે. આ વાજપેયી યજ્ઞ 1000 અશ્વમેઘ યજ્ઞ અને 100 વાજપેયી યજ્ઞ હોય તો શિવ કથાના 16મા ભાગે નો આવે. હું તો એમ કહું એક ભાગે નો આવે, 16મો ભાગ હું એક રજ માત્ર એક સ્વર્ગ આપે ને એક મોક્ષ આપે, એક શિવનું પદ આપે.
ક્યાં એની તુલના કરવી? એને તોડવા કેમ આપણે? તુલા કરીએ તો કઈ રીતે કરી શકીએ? એક મોક્ષ આપી દે, એક શિવનું શરણ આપે, એક શિવનું દર્શન કરાવી દે, એક શિવની અનુભૂતિ કરાવી દે, અને એક સ્વર્ગ આપે. એકને મેળવ્યા પછી પુણ્ય પૂરા કરવા માટે આપણે સ્વર્ગમાં રહેવાનું થઈ જાય, ત્યારે સ્વર્ગમાં રહેવાનું અને પાપને બાળવાના. પછી બધા પુણ્ય પૂરા થઈ જાય એટલે પાછો ક્યાં હીરો ઘોઘે જઈ આવો ને ડેલે હાથ દઈ આવો, પાછો આવે મનુષ્ય લોકમાં. અને એકને પ્રાપ્ત થયા પછી શિવનું ચરણ, અને અથવા જન્મે તો શિવનો ભક્ત થઈને નિત્યનો ભક્ત થઈને જન્મ. એટલે વ્યાસ મહારાજ 16મા અંશને ભાગે નો આવે શિવ કથાના. અધમ પ્રાણી પણ ભક્તિપૂર્વક શિવની કથા સાંભળે તો એના પાપો બળીને ભસ્મ થઈ જાય. ગંગાદી 7 નદીઓ એ શિવ કથાને તોલે ના આવે. ગંગા, યમુના, સરસ્વતી, સિંધુ, કાવેરી, નર્મદા, આ 7 નદીઓ છે. શિવ કથાને તોલે ના આવે. ગંગાધા પૂર્ણનદચ્ય સપ્તપુર્યો ગયા તથા એતસ શિવ પુરાણશ સમતા યાંતિ ન કવાચિત. 7 પ્રકારની નદીઓ હોય. નર્મદાજીનું ફળ તો એવું આપ્યું છે, એટલું ઉત્તમ નર્મદાજીનું ફળ છે કે બધી નદીઓ છે પોતાના જ્યારે પાપીઓમાં બધા પાપ ધોઈને ઉયા જાય ને, પાપ ધોવા માટે નર્મદામાં સ્નાન કરવા માટે આવે. બધી નદીઓ શૈવપુત્રીમાં સ્નાન કરવા માટે આવે અને પવિત્ર થાય. આ ન કરતા પણ ઉત્તમ કીધું. કેમ? 7 પુરીઓ મોક્ષદાયની આપણી 7 પુરીઓ છે. કાશી, અવંતિકા, અયોધ્યા, દ્વારિકા, આ 7 પુરીઓ છે. એમાં જાય, એમાં વસવાથી મોક્ષ પ્રાપ્ત. પણ એમાં ફરક એટલો છે કે આ પુણ્ય ક્ષેત્રો છે ને, એમાં વસીને આપણે પાપ કરીએ ને તો જેમ પુણ્ય મોટું ને એમાં પાપનું ફળ મોટું મળે. પણ શિવ કથા માર્યા પછી અહીંયા પાપ થાય ગયો. તમે અહીંયા 3 કલાક 4 કલાક તમે કયું પાપ કરવાના? ઈર્ષ્યા ન કરો એટલે કોઈ પાપ ન થાય. એટલે કીધું છે આ 7 નદીઓ 7 પુરીઓ કરતા ભગવાન શિવની કથા ઉત્તમ છે. નિત્ય શિવ પુરાણનો શ્લોક, અડધો શ્લોક પણ સુખ આપનાર છે. હે ઋષિઓ, જે ઉત્તમ બુદ્ધિ વાળો પુરુષ અંતકાળે ભક્તિપૂર્વક ભગવાન શિવજીની કથા સાંભળે, પ્રસન્ન થઈ ભગવાન શિવજી એનું ધામ આપે છે. અંતકાલે નહીં યશશયનમ શૃણ્યાદ ભક્તિતઃ સુધે સુપ્રસન્નો મહેશાન તસ્મે યશંતિ સ્વપદમ. મહેશ્વર પોતાનું પદ આપે છે. જે પ્રતિદિન ભક્તિપૂર્વક ભગવાન શિવજીની કથા સાંભળે એ સર્વ પ્રકારના ભોગો ભોગવી અને પછી મોક્ષને પ્રાપ્ત કરે છે. કોઈ પ્રતિદિન આળસ રાખ્યા વગર રેશમી કપડાથી શિવ પુરાણના ગ્રંથને બાંધી અને એનો સત્કાર કરે તો એ સદા સુખી રહે છે. સુખી રહેવું હોય ને તો શિવ પુરાણને લઈ આવો, રેશમી ગ્રંથમાં સદા બાંધો, જ્યાં ત્યાં સુખ ન ગોતાય. સુખ ગોતવા માટે આપણે આ બહેનો તૈયાર થવા જઈને શું કહેવાય? બ્યુટી પાર્લર ને હોટલ. હવે સિનેમાનું તો મહત્વ ઓછું થઈ ગયું. સુખી ક્યાં મળે? તો વ્યાસ મહારાજે કીધું શું પાછા મને પૂછતા નહીં વળે. કાલે પૂછ્યું બાપુ, વ્યાસ મહારાજે વર્ણન કર્યું છે આદરથી જે સત્કાર રાખી અને શિવ પુરાણના ગ્રંથને બાંધે સદા સુખી રહે છે. શિવ પુરાણ મિદાત્મ વિદામ વરિષ્ઠમ સેવ્યમ સદા પરમ વસ્તુ સદા ચમર્ષયમ તાપત્રયમિશમનમ સુખદમ સદૈવ
પ્રાણ પ્રિયમ વિદ હર્ષ મુખામરાગણમ. સુત પુરાણ, શિવ પુરાણ આત્મત્વેત્વા માટે સદા સેવનીય છે, સત્પુરુષો માટે પૂજનીય છે, કારણ કે ત્રણેય પ્રકારના તાપોને સપાવી નાખે. ત્રણ પ્રકારના તાપો છે એને સપાવે અને સુખ પ્રદાન છે. બ્રહ્મા વિષ્ણુ મહેશિથી દેવતાઓને પ્રાણ સમાન પ્રિય છે. શિવ ભક્તોને છે એમ નહીં, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ બધા દેવતાઓને પ્રાણથી પ્રિય છે. આપણને એમ થાય ને તો કેમ જ્યારે નારદજીને દોષ લાગ્યો, ભગવાનને શાપ દેવાનો, ત્યારે નિવારણ માટે ભગવાન વિષ્ણુએ કીધું, નારદજી આ પાપમાંથી મુક્ત થવું તો તમે શિવ કથા સાંભળો. કારણ કે ભગવાન વિષ્ણુ પ્રાણ સમાન પ્રિય છે, એટલે એમણે ભગવાન શિવજીની કથા નારદજીને સાંભળવાનું કીધું. બ્રહ્માજીને પ્રિય છે, બ્રહ્માજીના વક્તા છે. આપણને કઈ વસ્તુ યાદ હોય, પ્રિય હોય તો યાદ રહે, પ્રિય ન હોય એ યાદ ન રહે. અણગમતી વસ્તુ યાદ રહે કોઈ દી? જો આપણને પ્રિય હોય તો જ યાદ રહે. બ્રહ્માજીએ કથા નારદજીને કીધી એટલે બ્રહ્માજીને પ્રિય છે. અને શિવજીએ મહેશે તેની રચના કરી છે, એટલે વ્યાસમાં ત્રણેય દેવતાઓને પ્રાણ સમાન પ્રિય છે. સુંદર શિવ પુરાણનો મહિમા સમજાવ્યો સુત મહારાજે ઋષિઓને. આપણે પણ આ મહાત્મય સાંભળી રહ્યા છે, મહાત્મયની કથા છે. આપણે એમ તો ભાઈ શિવજીની કથા મહાત્મયનું શું મહત્વ? આ શિવ પુરાણનું મહાત્મય આપણા જીવનનું મહત્વ છે. મહાત્મય એટલે આપણા જીવનનું મહત્વ. ઋષિએ મહાત્મયની કથા સાંભળતા સાંભળતા પૂછ્યું કે મહારાજ, દિવ્ય ભગવાન શિવજીની કથા છે, વળી એવી કોઈ કથા હોય કે જેનાથી અનેક પાપીઓ મુક્ત થયા હોય, એવી કથા અમને સંભળાવો. એ સુત મહારાજ, અધોત વિધ્વંસ કરી મનઃ શુદ્ધ વિધાદાયની શિવ સંતોષ જનની કથયમ શ્રુતાદભુતા. અઘો એટલે પાપ, પાપના ઢગલાને નાશ કરનારી. અઘો વિધ્વંસ કરી, પાપના ઢગલાનો નાશ કરી નાખે, એનો વિધ્વંસ કરી નાખે. મન શુદ્ધ વિદાયની, મનને શુદ્ધ કરે અને પવિત્ર કરે. વળી કેવી કીધી? શિવ સંતોષ જનની. શિવજીનો સંતોષ એને જન્મ દેનારી છે. શિવ સંતોષ જનની, જનની એટલે જન્મ દેનારી. ભગવાન આપણે કથા સાંભળીએ, ભગવાન શિવજીને સંતોષ થાય એટલે આ કથાને કીધું શિવ સંતોષ જનની કથયમ ને શ્રુતામ અદભુતા. હે સુત મહારાજ, ભૂતલ પર સર્વશ્રેષ્ઠ સાધન શિવજીની કથા છે. આજ તમારી કૃપાથી અમે સાંભળી લીધું છે, પરંતુ કળિયુગમાં આવા પહેલા કોઈ પાપીઓ શુદ્ધ થયા છે? એવી કથા હોય તો અમને કહો. સુત મહારાજ વર્ણન કરે, જ્ઞાન યજ્ઞમ પરોયમ વૈમુક્તિ ભોક્તિ પ્રદમ સદા શોધનમ સર્વ પાપાનામ શિવ સંતોષકારકમ. હે ઋષિઓ, શિવજીની કથા જ્ઞાન યજ્ઞ છે. સંસારિક ભોગ આપે અને મોક્ષ પણ આપે. સકામ ભક્તને ભોગ મળે, નિષ્કામને મોક્ષ મળે. વળી બધા જ પાપોને નષ્ટ કરે અને અત્યંત ભગવાન શિવજીને પ્રસન્ન કરનારી છે. હે ઋષિઓ, આ કથાથી અનેક પાપીઓ શુદ્ધ થયા છે. એમાંની એક કથા તમને સંભળાવું છું. અસિતમ કિરાત નગરે બ્રાહ્મણો જ્ઞાન દુર્બલમ દરિદ્રો રસ વિક્રેતા વેદ ધર્મ પરાંગ મુખમ. કિરાત નામના નગરમાં એક બ્રાહ્મણ રહે છે.
આસિતો કિરાત નગરે બ્રાહ્મણા જ્ઞાન દુર્બલમ. કિરાત નગર ની અંદર એક બ્રાહ્મણ રહે છે, જ્ઞાન દુર્બળ છે. દરિદ્રો રસ વિક્રેતા વેદ ધર્મ વિમુખમ. વેદ ધર્મ થી વિમુખ થઈ ગયો છે. સંધ્યા સ્નાનો પરિવેષ્ટો વેશ્યાવૃત્તિ પરાયણ દેવરાજીતિ ખ્યાતો વિશ્વતજન કવંચકમ. સંધ્યા ઉપનાસી ભ્રષ્ટ થયો છે. જ્ઞાન દુર્બલ કોણ હોય? કે જે શાન સંધ્યાથી ભ્રષ્ટ થઈ ગયો એ જ્ઞાનથી દુર્બળ હોય. બ્રાહ્મણ કોઈથી દુર્બળ હોય જ નહીં. બ્રાહ્મણ જગતમાં કોઈ દુર્બળ ન હોય. દધીચી જેવા બ્રાહ્મણે ભગવાન વિષ્ણુનો પરાજય કર્યો. બ્રાહ્મણો જ્ઞાન દુર્બલમ. વેદવ્યાસ મહારાજ શું કામ? તો કે સ્નાન સંધ્યા જેના છૂટી ગયા છે. સ્નાન સંધ્યા જે બ્રાહ્મણના જીવનો સ્નાન સંધ્યા થાય એ જ્ઞાનથી દુર્બળ બની જાય. જેના જીવનમાં સ્નાન ને સંધ્યાનું મહત્વ છે, સંધ્યા ઉપાસના, એ જ્ઞાનથી બળવાનો હોય હંમેશા. દેવરાજો ઇતિ ખ્યાતો. નામ દેવરાજ. આપણને એમ થાય આ સ્નાન સંધ્યા કરે નહીં, સ્નાન જ્ઞાનથી દુર્બળ થઈ ગયો, દરિદ્ર છે, તો એનું નામ દેવરાજ શું કામ રાખ્યું? દેવોનો રાજા. આ દેવરાજ કથાનું પાત્ર હોય, પણ આ કથાના પાત્રમાં આપણે પણ છીએ દેવરાજ. મનુષ્ય ભવસાગર કરી કિરાત નગર છે, બરાબર. અને મનુષ્ય જન્મ એ દેવરાજ છે. શું કામ? તો કે દેવતાઓ પુણ્ય થયા પછી મનુષ્ય જન્મ લેવાની ઈચ્છા વ્યક્ત કરે, ભગવાનને પ્રાર્થના કરે, હે ભગવાન અમારા પુણ્ય પૂરા થાય ત્યારે અમને મનુષ્ય બનાવજે, ફરી અમે પુણ્ય કરી અને ફરી અમે સ્વર્ગને પ્રાપ્ત કરીએ. એટલે દેવરાજ નામ રાખ્યું. આ મનુષ્ય જન્મ દેવોને દુર્લભ છે. બડે ભાગ્યમાં નુષ્તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ ને ગાવા. બહુ મોટા ભાગ્ય હોય તે મનુષ્યનો જન્મ મળે. દેવોને પણ દુર્લભ, સુર દુર્લભ સબ ગ્રંથ. બધા ગ્રંથો એનું ગાન કર્યું મનુષ્યનું. મનુષ્ય દેહ મળે એનું બધા ગાન કર્યું. બધા ગ્રંથોમાં એક વાર દેવોમાં સભા મળી કે કોણ પ્રાણી શ્રેષ્ઠ છે, અને બધા પ્રાણીઓને બોલાવ્યા. તમે બધા પોતાની તમારી શ્રેષ્ઠતા કયો, કોણ ઉત્તમ છે એમ. અને દરેક પોતાની ઉત્તમતા કહેવા માંડ્યા. કાગડો કે હું તો ગંદકી સાફ કરી દઉં એટલે હું ઉત્તમ કહેવા, જગતમાં ગંદકી ન રહેવા દઉં. ગીધ આવ્યા કે અમે જગતની ગંદકી સાફ કરીએ. બધા પ્રાણીઓ પોતાની. મોર આવ્યો કે ભગવાન શિવજીનો પુત્ર કાર્તિક સ્વામીનું વાહન છું, અને હું ગેહકું ને ત્યાં વરસાદ વરસે. હું ગેહક તો હોઉં, વરસાદ વરસતો હોય ને તો વિરહીજનોના હૃદય ફાટ ફાટ થવા માંડે. ભગવાન મારું મોર પીછે ને સર ઉપર ધારણ કરે છે. ત્યાં ગાય માતા આવી, 33 કોટી દેવતાઓ મારા વાસ કરે છે, હું છે ઉત્તમ કહેવા. બધા પોતાના ઉત્તમતાને રજૂ કરે. પછી છેલ્લે માણસનો વારો આવ્યો. બધાએ માણસે દલીલ કરી મારો મનુષ્ય જન્મ ઉત્તમ છે. બધાની એક એક વસ્તુ કે અમારી મનુષ્ય તરીકે અમારું કાંઈ કામ નથી આપતું. નો ચામડો આવે, નો હાડકીઓ આવે, કાંઈ કામ કોઈને લાગે નહીં. હવે થોડીક જાગૃતિ આવી એટલે સારું છે. આ અંગદાન થાય છે એટલે થોડાક અંગો કામ લાગવા માંડ્યા છે. જયારે મનુષ્ય દલીલ કરી કે મનુષ્ય જન્મ પછી અમે પરમાત્માને મેળવી શકીએ, અને દેવતાઓએ બધા જન્મમાં મનુષ્ય જન્મને શ્રેષ્ઠ કીધો છે. એટલે સંતોએ કીધું આ મોંઘો મનુષ્ય દેહ મળ્યો, આ ફરી ફરી નહીં મળે. આ મોક્ષનું દ્વાર છે, વારે વારે ન મળે.
એવા આપણા સંતોએ શાસ્ત્રોએ નિયમ આપ્યા 84 લાખ યોની પછી મનુષ્યનો જન્મ મળે. એટલે મનુષ્ય દેહ બહુ મોંઘો છે. અને જે મનુષ્ય દેહ મળ્યા પછી સત્કર્મ કરતો નથી, ભગવાન શિવનું નામ લેતો નથી, એનું પૂજન કરતો નથી, એને ધિક્કાર છે. ધિક્કાર માની લીધું છે. એ જીવનનું શું મહત્વ? તો મનુષ્ય જન્મ અદ્ભુત છે. અને એમાંય ઉત્તમ કુળ મળ્યું હોય અને સ્નાન સંધ્યા ન કરે, પોતાને પાળવા યોગ્ય સદાચાર ન પાળે, એ દરિદ્ર છે. બ્રાહ્મણ કોઈ દી દરિદ્ર ન હોય. એની પાસે અર્થની સંપત્તિ ન હોય તો જ્ઞાનની હોય. પણ જે બ્રાહ્મણ પાસે સદાચાર નથી, સ્નાન સંધ્યા ને ઉપાસના નથી, એ દરિદ્ર છે. જેની પાસે ભક્તિનું ભાતું નથી, ભગવત પ્રેમ નથી, જેની પાસે કીર્તન, અરે એક અર્થ ભલે ને એક ફૂટી કોડીનું હોય ઘરમાં, જેની પાસે ભગવાનના નામની મૂડી નથી, તો સમજો કાંઈ નથી, એ દરિદ્ર છે. કદાચ 7 માળના બંગલા હોય તો ભલે, અખૂટ સંપત્તિ હોય તો ભલે, દરિદ્રતા છે. તો દેવરાજ બ્રાહ્મણ નામ વ્યાસ મહારાજે રાખ્યું છે. શું કામ? કે આ ભવસાગર, કિરાતનગર એટલે ભવસાગર. સંસારની એકેય વૃત્તિ સારી નહીં, બરાબર ને? સંસારની વૃત્તિમાં જીવ ભટક્યો તો એની વૃત્તિ હંમેશા પાપ કરાવે. નગરનું નામ કિરાતનગર. કિરાત કોને કહેવાય? કિરાત એટલે પારધી, જે શિકાર કરી અને પછી પોતાની આજીવિકા ગુજારે, બરાબર ને? શિકારમાંથી જે આજીવિકા મેળવે એને કિરાત કહેવાય. આ કિરાતોનું નગર ભવસાગર છે, કિરાતોનું નગર છે. જે જીવ વિષયમાં ભટકાણો, પાપમાં પડ્યો, બસ આ કિરાત નગરનો વાસી છે, સમજી લેવાનું. આ આપણી કથા છે. કથા ભલે પ્રાચીન રહી, અને બધા ઉકેલો અર્વાચીન છે. તો ભવસાગરમાં મનુષ્ય તરીકે જન્મેલો જીવ એ જ દેવરાજ છે. આ દેવરાજ બ્રાહ્મણ અતિ અધર્મી છે. સ્નાન સંધ્યા છોડી દીધા અને પછી સારું કામ છોડીએ ને એટલે ખરાબ દુષ્કર્મો છે ને આપોઆપ આવે, ખરાબ કર્મો આપોઆપ આવે. સ્નાન સંધ્યા છોડ્યા એટલે જુગારની લત લાગી, મદિરા પાન કરવા લાગ્યો, અને એમ આ બધી વસ્તુમાં પૈસા જોઈએ એટલે ગમે એમ કરીને પૈસા મેળવવા પડે ને. 2-4 વસ્તુ એવી છે, 2-4 દુર્ગુણ આવી જાય ને આપણામાં, એને માટે પૈસા બહુ અધિક જોઈએ, અર્થ બહુ અધિક જોઈએ. પછી એ સહેલાઈથી ન મળે તો પાપ કરીને મેળવવા પડે. એટલે આ દેવરાજ છે ને, એ લોકોને યુક્તિ પ્રયુક્તિથી પૈસા મેળવી લોકોનું ધન હરણ કરી લે, મારી નાખ્યું. આમ કરીને ખૂબ પૈસો ભેગો કર્યો. એક પૈસો ધર્મમાં વપરાણો નહીં. પાપ વૃત્તિથી ભેગી કરેલી સંપત્તિ ક્યારેય ધર્મમાં વપરાતી નથી. પાપથી ભેગો થયેલો પૈસો ધર્મમાં ન વપરાય, અને એક સંપત્તિ ધર્મમાં ન વપરાય. પૈસો ખૂબ ભેગો કર્યો, અને એમ કરતા કરતા આ બ્રાહ્મણ એકવાર સ્નાન કરવા માટે તળાવે ગયો છે. સુંદર મજાનું સરોવર છે. સ્નાન કરવા ગયો, અને સ્નાન કરવા ગયો તેને આ એક ગણિકા આવી છે, નામ શોભાવતી છે. આ શોભાવતી કન્યાને એને જોઈ છે. એક તડાગે સ્નાનાંતુ યાતો મહિસુરઃ વેશ્યામ શોભાવતી નામમ દ્રષ્ટવા તત્ર વિહવલમ. શોભાવતી નામની ગણિકાને જોઈ આ બ્રાહ્મણ કામથી વિહવળ થયો છે. ધનવાન બ્રાહ્મણને જોઈ ગણિકાને થયું કે લાવ આની પાસેથી ધન મળશે.
ગણિકા પણ બ્રાહ્મણ સાથે રહેવા લાગી, દેવરાજ સાથે રહેવા લાગી. અને ગણિકા પૈસાનું હરણ કરી લે. એકવાર આ દેવરાજ બ્રાહ્મણને બહુ જગાવ્યો છે, બહુ જગાવ્યો, બહુ ફોહલાવ્યો. તું મને પ્રેમ નથી કરતો. અરે મારો કુટુંબ પરિવાર મૂકીને હું તારી સાથે રહું, તારી સાથે ભોજન કરું, તારી સાથે શયન કરું, તું પ્રેમનું કહે છે? એમ હું ન માનું. તો કેવી રીતે માને? તારા માતા પિતાને, તારી પત્નીને, સંતાનોને મારી નાખ અને બધી સંપત્તિ મને આપી દે તો હું માનું. અને જે વાસનામાં અંધ બન્યો હોય એને વિવેક રહે. આ વાસનાશીલ અંધ બન્યો શિવરંગની, વાસનામાં અંધ બનેલો આ બ્રાહ્મણ હાથમાં શસ્ત્ર લઈ અને ઘરની ઓર ગયો છે. રાત્રિનો સમય, માતા પિતા, સંતાનો, પત્ની, પુત્ર બધા સૂતા છે. સુતેલા માતા પિતા, પત્ની, સંતાનો, જેમ અસ્વસ્થામાં આવે પાંડવોના સુતેલા બાળકોનો વધ કર્યો એમ દેવરાજે પોતાની પત્ની, માતા પિતા, પુત્ર બધાનો વધ કરી નાખ્યો. સંપત્તિ હતી બધી શોભાવતીને આપી દીધી. અને ગણિકાને તો બીજું શું હોય, સંપત્તિ લઈ લીધી. અને સંપત્તિ લઈ લીધી અને પછી સંપત્તિ પૂરી થઈ ગઈ એટલે ત્યાગી દીધો દેવરાજ. આ સંસારની આસક્તિના બધા જ સુખો શોભાવતી સેવા છે, યાદ રાખ. શોભાવતી એટલે બીજું કોઈ નહીં, સંસારની આસક્તિ. સંસારની આસક્તિ આપણી આગળ પાપ કરાવે. વ્યાસ મહારાજ આપણા દેવરાજને શોભાવતીથી મુક્ત કરાવવા માટે કથા સમજાવે છે. શોભાવતીમાં કોઈ ભૂલા ન પડતા. શોભાવતી અને આપણે બધી આપણે શોભા, આપણો મોભો વધે એટલે જ બધું કરીએ ને. આપણે શું કામ કરીએ બધું? મોટી ગાડી હોય નાની ગાડી ફેર શું પડે કયો? પોતાની પ્રતિષ્ઠાના પ્રમાણે બધું બરાબર ન લાગે તો કરીએ ને બધું. એને માટે પૈસા મેળવવાના પ્રયાસો કરીએ, બરાબર. પછી હારી ગાડી, હારા કપડા, એક એક ઇન્દ્રિયોની આપણે શોભા વધે કરીએ. સગા સંબંધીમાં આપણો મોભો વધે, આપણી શોભા કેમ વૃદ્ધિ થાય એવા બધા પ્રયાસો કરીને ભલે પછી પાપ કરીને પૈસો કમાવવો પડે તો શું વાંધો છે? નિષ્ઠાવાન અધિકારી હોય તો એમ કે ને કે પોતાની જ્ઞાતિનો જો નિષ્ઠાવાન અધિકાર હોય સમાજનો તો આપણે એમ કે બુદ્ધિ વગરનો છે. આટલી બધી સત્તા મળીને કઈ ન કર્યું. બુદ્ધિ વાળો કેવો? બુદ્ધિ વગરનો. પાપથી જેને પૈસા ન મેળવાય. એટલે એક એક ઇન્દ્રિય દુઃખ દેવા વાળી છે. જે ઇન્દ્રિય સુખ આપે, આંખ રૂપને જોઈને સુખ આપે, નાક સુગંધ જોઈને સુખ આપે, એક એક ઇન્દ્રિય દુઃખ દેવાની. મધુર ભોજન જોઈને જીભ સુખ આપે, આ જ જીભ દુઃખદાયી બને. ડાયાબિટીસ હોય મધુર ભોજન ન કરાય, જમવા બહેન દુઃખી થાય કે નહીં? હા, એની ઓલી છોડી દે, લાલચા છોડી દે તો ક્યાં વાંધો છે? જે પગના જોરથી આપણે, મારે કોઈની જરૂર નથી, પગ હાલતા બંધ થઈ જાય ને ઘોડી લેવી પડે તો પરાધીનતા આવે તો કેવું દુઃખ લાગે કયો? એક એક ઇન્દ્રિય આ શોભાવતી છે. સંસારની વૃત્તિ શોભાવતી. એમાં બહેનો તો વળી બ્યુટી પાર્લર, બ્યુટી પાર્લરમાં જાય ને. રામાયણની કથા સાંભળીને સુગ્રીવની કથા આવે.
રામારે મિત્રતા કરી સુગ્રીવે. રામાયણની કથામાં રામની સાથે સુગ્રીવે મિત્રતા કરી એવી કથા આવે. તો આ બ્યુટી પાર્લરમાં સુગ્રીવ થવા જ બધા જાય કે નહીં? ગ્રીવ એટલે મુખ, શું એટલે સારું. હું કામ જાય? મુખ સારું લાગે એટલે. બહેનોએ 16 પ્રકારના શણગાર સજવા જ જોઈએ, એની કઈ ના નથી, સજવા જ જોઈએ. પણ એમાં એટલી આસક્તિ ન વધવી જોઈએ. હા, ઘરની સ્થિતિ હોય કે ન હોય, જો લગ્ન હોય તો 50,000 જાય. ખોટું છે? દરેક આસક્તિ દુઃખદાયી છે. અને બધું સફેદ સારું લાગે, બરાબર ને? ધોળું હોય બધું સારું લાગે, એક જ વસ્તુ ધોળી નો સારી લાગે. વાળ નો કોઈ ધોળા સારા લાગે લે, બોલ. બરાબર? દીકરાની હાટું વહુ જોવા જઈએ તો કાળી છે. તને વહુ કાળે આ વાળ કેમ ધોળા નથી લાગતા, ખરાબ લાગતા? એ કેમ ગમતા નથી? દીકરાની વહુ કાળી નો, બરાબર ને? એ ધોળે કે વાળ કાળા ગમે લ્યો, એ કેવું? આ બધી શોભાવતી. એમાં ઓલી મેકઅપ કરીને પછી હોઠે લિપસ્ટિક ને, મને નામ નો આવડે, અંગ્રેજી બહુ ભણ્યો નથી. લિપસ્ટિક તો હવે તો થોડેક આમ જાગૃતિ આવી, જોકે આપણે એનું કહેલું કરાવતા નથી. અમુક અમુક લિપસ્ટિક ના પ્રકારમાં પેલા વાંદરાના લોહીનો ઉપયોગ કરતા, બરાબર? પછી બેન પ્રેગ્નન્ટ હોય, ઈ લાલી કરે, પછી સંતાનો કેવા થાય કયો? ખાલી પૂછડું ન હોય. સોળે પ્રકારે શણગાર સજવા જોઈએ, એની ના નથી, પણ આની આસક્તિ ન હોવી જોઈએ. એમ આ કળા હોવી જ જોઈએ. જય જય ઓમ નમઃ શિવાય, જય જય ઓમ નમઃ શિવાય, 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 જય જય ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય જય ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય જય ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય જય ઓમ નમઃ શિવાય. हमको प्यारा तेरा नाम, सबसे ऊंचा तेरा धाम, जय हो पार्वती के नाथ, जय जय ओम नमः शिवाय, जय जय ओम नमः शिवाय. हमको प्यारा तेरा नाम, सबसे ऊंचा तेरा नाम, जय हो पार्वती के नाथ, जय जय ओम नमः शिवाय, जय जय ओम नमः शिवाय. हमको प्यारा तेरा नाम, सबसे ऊंचा तेरा धाम, जय हो पार्वती के नाथ, जय जय ओम नमः शिवाय, जय जय ओम नमः शिवाय. हमको प्यारा तेरा नाम, सबसे ऊंचा तेरा धाम, जय हो पार्वती के नाथ, जय जय ओम नमः शिवाय, जय जय ओम नमः शिवाय. ओम नमः शिवाय, जय जय ओम नमः शिवाय, ओम नमः शिवाय, जय जय ओम नमः शिवाय. जय हो ओम नमः शिवाय, जय जय ओम नमः शिवाय, ओम नमः शिवाय, जय जय ओम नमः शिवाय. ओम नमः शिवाय, जय जय ओम नमः शिवाय, ओम नमः शिवाय, जय जय ओम नमः शिवाय.
શિવાય જય જય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય જય ઓમ નમઃ શિવાય ये हमको प्यारा तेरा नाम सबसे ऊंचा तेरा धाम जय हो पार्वती के नाथ जय जय ओम नमः शिवाय जय जय ओम नमः शिवाय हमको प्यारा तेरा नाम सबसे ऊंचा तेरा जय हो पार्वती के नाथ जय जय ओम नमः शिवाय 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 शिव बोल 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 शिव जय गिरिजाधीश शिव जय गिरिजाधीश त्वं पालय नित्यं कृपया जगदीश ओम हर 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 महादेव कैलासे गिरिशिखरे कल्पद्रुम विपिने शिव कल्पद्रुम विपिने गुंजति मधुकर पूजे गुंजवते गणे ओम हर 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 महादेव कोकिल कुंजति खेलति हंसावन ललिता शिव हंसावन ललिता रचयति कला कलापं रोचति मृद संहिता ओम हर 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 क्रीडां रचयति भूषां रञ्जित निजमीशं शिव रञ्जित निजमीशं ब्रह्मादिकसुरसेवि प्रणमति ते शीर्षम् ओम हर 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 दिनकत थै थै दिनकत मृदङ्ग वादयते शिव मृदङ्ग वाजयते मणक्मण ललित सुवेणु मधुरम नादयते ओम हर 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 ऋण ऋण चरणे रचयति गोपुर मृजवलिता शिव गोपुर मृजवलिता सत्रावर्त ब्रह्मयति गुरुते तां धिकता ओम हर हर तां तां लुपचुप तालं मधुरं नादयते शिव मधुरं नादयते राजयते ब्रह्म अङ्गुष्ठाङ्गुलिनादं लाक्षकतां गुरुते ओम हर हर महादेव शङ्खनिनादं श्रुत्वा जल्लरिनादयते शिव जल्लरिनादयते नीराजयते ब्रह्म नीराजयते ब्रह्म वेदरुचां पठते ओम हर 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 महादेव ध्यानम् आरति समये हृदये इति कृत्वा शिव हृदये रामं त्रिजटानाथं
ईशम अभिनत्वा ओम हर 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 महादेव प्रतिदिनमेवं पठनं संगीतं कुरुते शिव संगीतं कुरुते शिव सायुज्यं गच्छत् भक्त्यायः शृणुते ओम हर 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 महादेव ओम हर 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 महादेव ओम हर 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 महादेव कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि मंगलम भगवान शंभो मंगलम वृषभध्वज मंगलम पार्वतीनाथो मंगलायतनो हरे सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते कायेन वासा मनसेन्द्रियर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावत् करोमि यद्यत् सकलं परस्मै सदा शिवायेति समर्पयामि बोली ओंकारेश्वर महादेव की जय चंद्रमौलेश्वर भगवान की जय श्री रामचंद्र भगवान की जय श्री बालकृष्ण लाल की जय श्री हनुमान जी महाराज की जय श्री सद्गुरु भगवान की जय श्री गंगा मैया की जय श्री गौ माता की जय श्री भारत माता की जय ओम नमः पार्वते पतये हर हर महादेव नमः भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय